સમૂહમાં આલોકતા માંગા છો. નમો નમો સિદ્ધાન નમો આયર્યાન નમો વજ્રાયન નમો સૌસાહુન એસો પંચનમુકારો સર્વપાવપનાશનો મંગલાન ચ સવેસિં પરમં હવૈ મંગલમ. નમો અર્યંતાન નમો સિદ્ધાન નમો આયર્યાન નમો વજ્રાયન નમો સૌસાહુન એસો પંચનમુકારો સર્વપાવપનાશનો મંગલાન ચ સવેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્રાયણ નમો લોય સૌસાહુન એસો પંચનમુકારો સર્વપાવપનાશનો મંગલાન ચ સવેસિં પરમં હવૈ મંગલમ. સર્વે ભાઈ બહેનોને પ્રણામ. આપણો વિષય ચાલે કે આ સંસારનું સ્વરૂપ શું છે, જીવ સંસારમાં કેમ ભમી રહ્યો છે, મનુષ્ય સિવાય અને દેવગતિ સિવાય તિર્યંચ અને નરકના ઘોરાધિઘોર દુઃખો, અસહ્ય વેદના અને પીડા આ જીવે અનંતકાળ ભોગવી છે. અને હવે જો એના માટે કોઈ નિરાકરણ થઈ શકે એવો ઉપાય નહીં કરવામાં આવે તો ફરીથી જ્યાંથી આવ્યા છે ત્યાંથી જેમ રાઉન્ડ ટિકિટ લઈને કોઈ માણસ આવે તો જ્યાંથી ઓરિજિનેશન હોય ત્યાં પાછા પહોંચી જવું પડે. એવી દશા આપણા જીવને ન થાય. એના માટેનો ઉપાય અનંત ઉપકારી એવા જ્ઞાની ભગવંતોએ આપણને બતાવ્યો છે. એ માર્ગ ઉપર વિતરાગ પરમાત્મા કેવળ કેવા છે, નમુત્રમની અંદર આવે છે, માર્ગને દર્શાવનારા છે. માર્ગનું દર્શન એટલે કે માર્ગ બતાવે છે. એ માર્ગ ચાલવું કે ન ચાલવું એ દરેક આત્માની મરજી ઉપર આધાર રાખે છે. સંસારની અંદર અનેક પ્રકારના આકર્ષણો હોય છે. એ આકર્ષણો સામાન્ય માણસને નહીં પણ વિદ્વાન, ગીતાર્થ, જે વિકાસની અમુક કક્ષાએ પહોંચેલા છે એવા મહાત્માઓ પણ જ્યારે ઉન્માર્ગે જાય છે ત્યારે એમની કેવી અવદશા થાય છે. મથુરાની અંદર એક સુપ્રસિદ્ધ ગીતાર્થ આચાર્ય ભગવાન, એ સમયની અંદર જે શ્રમણ સમુદાય હતો એ સમુદાયની અંદર એ એક જ માત્ર આચાર્ય, એમની નિશ્રાની અંદર 100 ની 500 ની પણ 1000 શ્રમણો વિચરી રહ્યા. વાચના શબ્દ જેમ અહીંયા આગળ યુનિવર્સિટીમાં કે ક્લાસમાં આપણે ટીચર્સ લેસન ભણાવે એવી રીતે ગુરુ અને શિષ્યો જ્યારે ભણાવતા હોય આગમ વિશે ત્યારે એને કયો શબ્દ વાપરવામાં આવે છે? વાચના આપે. એમ જ્યારે આચાર્ય વાચના આપે ત્યારે બધા જ શિષ્યો એ વાચનાને નું શ્રવણ કરે. આવા સિદ્ધ પુરુષ કહેવાય, યોગી પુરુષ કહેવાય, ચારિત્રધારી કહેવાય,
જ્ઞાની કહેવાય એવા એક સમર્થ આચાર્ય કેવળ આખા સમુદાયની અંદર એક જ. આટલો બધો શિષ્ય સમુદાય એમની વાંચના સાંભળતો હોય, ચારિત્રના માર્ગે એમના ચીંધ્યા માર્ગે જ્યારે આવો સમુદાય ચાલી રહ્યો, એની સાથે સાથે આખા સંઘનો સમુદાય પણ શ્રાવક અને શ્રાવિકા એ પંથની અંદર આધ્યાત્મિક વિકાસની અંદર દોરાયા. બન્યું એવું કે મથુરાની અંદર એમનું ચોમાસું. આવા સમર્થ જ્ઞાની અને ઘણા વર્ષે આવા આચાર્ય ભગવાનનું જ્યારે સામયું થાય ત્યારે લોકોના ઉપર પણ એમના પ્રત્યે આદર સત્કાર ને સન્માન ના ઉભરા વહેતા હોય. એટલે ગુરુ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે આખા નગર સમુદાય એમને સામે એવા આવે છે, એમનું બહુમાન કરે છે, વંદન કરે છે. અને નિત્ય આચાર્ય ભગવાન ધર્મદેશના હતા. લોકોનો ઉત્સાહ સંઘની અંદર એટલો બધો ઊંચો હતો, ભાવ પણ ઘણા ઊંચા હતા. એટલે આચાર્ય ભગવાનને કેટલી બધી ઊંચી વૈયાવચન આગતા સ્વાગતા થઈ. કોઈ શ્રાવક કંઈક લાભ માટેનું વિનંતી કરે, કોઈ બીજો, એમ કરતા કરતા ચોમાસું પસાર થાય છે અને શ્રાવકો ઉત્સાહભેર આ આચાર્ય ભગવાનની વૈયાવચ સેવા વગેરે કરે. ચોમાસું પૂરું થયું અને સામાન્ય નિયમ એવો હોય છે કે ચોમાસું પૂરું થાય એટલે ગુરુ ભગવાન શું કરે? આચાર્ય ભગવાનને લાગ્યું કે આ નગરની અંદર લોકો ધર્મ પામે એવા છે અને સાથે સાથે એમની પણ આગતા સ્વાગતા લોકો ઉત્સાહપૂર્વક ખૂબ જ આદરથી કરતા હોય છે. બીજે કદાચ આવી સગવડ મળે કે ના મળે, એટલે જો ભક્તોની વિનંતી હોય તો બીજું ચોમાસું પણ ક્યાં કરવું? અહીંયા મથુરા. સંઘ આવા આચાર્ય ભગવાન લબ્ધિવંત પધારે એથી આનંદ હતો, ઉલ્લાસ હતો. અને ચારિત્ર માર્ગ, યોગ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ ચારેય માર્ગનો પ્રચાર જોરશોરમાં થવા લાગ્યો. એટલે સંઘના આગેવાનો પણ ભેગા થયા અને કહ્યું કે આચાર્ય ભગવાન જો વધારે રોકાઈ જાય તો સંઘને લાભ. એટલે વિનંતી કરી અને આ આચાર્ય ભગવાન વિનંતીની રાહ જોતા. વિનંતી આવી જ ગઈ એટલે ત્યાં આગળ તમને ખબર છે આચાર્ય ભગવાન ચોમાસું નક્કી કરે એટલે શું બોલાય? આચાર્ય ભગવાને ચોમાસું નક્કી કર્યું એવું ના બોલાય. શું બોલાય? જય બોલાઈ ગઈ છે. શું શબ્દ વપરાય? એમની જય બોલાઈ ગઈ છે. એનો અર્થ એમ કે હવે પછીનું ચોમાસું એમનું આ સ્થાનની અંદર નિશ્ચિત થઈ ગયું. આ બધી વ્યવહારિક એક પરિભાષાઓ છે. આચાર્ય ભગવાન રોકાવાના છે એવું ના બોલા. એટલે મહેરબાની કરીને ત્યાં જઈને આવા શબ્દો ના બોલા. કોઈ એમ કે આ ક્યાંથી આવે? આચાર્ય ભગવાન ની ચોમાસાની જય બોલાઈ ગઈ છે. આ રીતે જય બોલાઈ ગઈ એટલે વધારે ખુશી કોણ? આચાર્ય. કે સારું જય બોલાઈ ગઈ. લોકો ભક્તો પણ ઘણા બધા છે અહીંયા. હવે તો ઘણો બધો પરિચય થઈ ગયો છે. અને બીજું કે સંસારની અંદર આ એક વાક્ય બહુ અગત્યનું છે, પરિચય કરો પણ અતિ પરિચય ન કરો. પડવાના ઘણા સ્થાનો છે, એમાં એક સ્થાન જેને ધર્મનો વિકાસ કર્યો હોય, જે ઉપર ચડ્યો હોય એને પડવાની વાત છે. જે ભોંય તળિયે હોય એને તો ચડવાનો પડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. પણ વિકાસના, આધ્યાત્મિક વિકાસના માર્ગે જે આગળ ચડેલો એને કોઈ પણ સંયોગ, કોઈ પણ સ્થાન, કોઈ પણ પદાર્થ અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંયોગ, કોઈ પણ સ્થાન, કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ પદાર્થ એનો અતિ પરિચય નથી. ઠીક છે, સ્વાદરીન વાસણ છે, બાસુદી આવી છે, લઈ લે, પેલા આપી એટલે લઈ લીધી.
પહેલો પછી અતિશય જો આગ્રહ થઈ જાય છે ત્યારે પરિણામ કેવું આવે છે? પછી બીજી વખતે ન મળે તો હતાશ. એ કયા ધ્યાનમાં આવે? ઉપર ધર્મ ધ્યાન અને પછી નીચે આર્ત ધ્યાન. બરાબર. ધ્યાનના કેટલા પ્રકારો? 4. એમાં 2 અશુભ અને 2 શુભ. 2 અશુભના નામ કયા? બહુ સરસ. ફર્સ્ટ ગ્રેડ તો બધા પાસ થઈ ગયા. હવે સેકન્ડ ગ્રેડ. વાત તદ્દન સાચી છે. અને સંસારની અંદર, કૌટુંબિક જીવનની અંદર, શ્રાવક જીવનમાં અને શ્રમણ જીવનની અંદર આવા સંયોગો, કેવા સંયોગો? આર્ત ધ્યાન કરાવે એવા અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો ડગલે ને પગલે ઊભા થતા હોય છે. અને એ બધા પ્રલોભનો એવા હોય છે કે એક વખત એની એક આદત પડી જાય છે પછી એમાંથી છૂટવું દુષ્કર છે. ઘણું દુષ્કર છે, સામાન્ય માણસ માટે નહીં, પરંતુ ગીતાર્થ ગુરુ ભગવંતોને પણ આવા પ્રકારનો એટેચમેન્ટ. બીજું નામ શું એનું? રાગ. રાગ. આધ્યાત્મિક શબ્દ, વાસ્તવિક શબ્દ કયો છે? તાત્વિક શબ્દ રાગ. રાગના ઘણા ભેગા જુદા જુદા સ્વરૂપો છે. એટેચમેન્ટ કહીએ, ગમી ગયું એમ કહીએ, પ્રલોભન થઈ ગયું, આકર્ષણ થઈ ગયું, આસક્તિ થઈ ગઈ. આ તો બહુ જ સરસ થઈ ગયું. આવું બોલવા માત્ર. એ કોણ બોલાવે છે? અંદર પડેલો રાગ. એની સામે આ તો ખરાબ છે, આ વ્યક્તિ તો આવી જ છે, આ પરિસ્થિતિ ખરાબ છે, અત્યારનું વેધર સારું છે નહીં, ઠંડી પુષ્કળ છે. આ બધું કોણ બોલાવે છે? પ્રતિકૂળતાનો દ્વેષ. જ્યારે જ્યારે વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, સંયોગો એ જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે મનની અંદર શું થાય છે? આકુળતાને વ્યાકુળતા, બેચેની થઈ જાય છે. એ બધાનો સમુદાય ભેગો કરી અને એક જ શબ્દ કહેવો હોય તો શું કહેવાય? દ્વેષ. એનું કારણ શું? આપણે બધી જ જે ગુડ ફિલિંગ્સ છે, જ્યાં જ્યાં આપણને વસ્તુ ગમે છે, રૂચે છે, પસંદ પડે છે, આકર્ષણ લાગે છે, રુચિકારક લાગે છે, મેળવવા જેવું લાગે છે, મેળવ્યા પછી વધારવા જેવું લાગે છે, વધાર્યા પછી ભોગવવા જેવું લાગે છે, અને જ્યાં સુધી હવે મળ્યું છે ત્યાં સુધી એ ટકી રહે એવી જે અભિલાષા થાય છે, આ બધી જે ફિલિંગ્સ થાય છે, એની પાછળનું જો બળ કામ કરતું હોય એ કયું કામ કરે છે? અને આ ટળે તો સારું, દૂર થાય તો સારું, ભાગે તો સારું, આ વ્યક્તિ અહીંથી જાય તો સારું. આ ક્યાંથી આવીને ઊભી રહી? અત્યારના વડે માથું દુખાડે છે. આ બધી વસ્તુઓ કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પદાર્થ પ્રત્યે કે કોઈ સંયોગો પ્રત્યે જ્યારે આપણને અપાકર્ષણ થાય, અરુચિ ઊભી થાય, અણગમો ઊભો થાય, તિરસ્કાર ઊભો થાય, ઘૃણા ઊભી થાય, આ બધું જ જો એક જ શબ્દમાં કહેવું હોય તો દ્વેષ ઊભો થવાનું કારણ શું? કારણ કે અનુકૂળતા પ્રત્યે રાગ છે. જ્યારે જ્યારે પ્રતિકૂળ વ્યક્તિ આવે ત્યારે અનુકૂળ વ્યક્તિ આ મળે તો સારું એવો જેની ઈચ્છા હોય, એ વખતે પ્રતિકૂળ વ્યક્તિ આવે ત્યારે એના પ્રત્યે શું થાય છે? કારણ કે અપેક્ષા શેની હતી? અનુકૂળતાની. કે જમણવારમાં દૂધ પાક પૂરી હશે અને બાસુદી હશે. આ તો જુઓ ખાખરા જ છે. એટલે શું બન્યું? અનુકૂળતાની અપેક્ષા. એ અપેક્ષા ધક્કો વાગ્યો, તૂટી. જ્યારે જ્યારે અપેક્ષા તૂટે છે, કદાચ આપણે એનો ઉચ્ચાર બહાર ન કરીએ, એક્શનમાં ના મૂકીએ, પણ મનના વિચારની અંદર તો શું થઈ જાય છે? દ્વેષ. અને રાગ અને દ્વેષ એમનો પિતા કોણ? જુઓ, નીચે મૂળ આપ્યું છે. જેનું સામ્રાજ્ય હોય, જે અધિકારી હોય એને આપણે રાજા કહીએ છીએ. અને રાજાને પોતાનું ક્ષેત્ર હોય જ્યાં એના પર એનું અધિપત્ય હોય છે. આ સંસારની અંદર
સંસાર રૂપી રાજ્યમાં અનાદિકાળથી કોનું સામ્રાજ્ય ચાલે છે? મોહ રાજ્ય. મોહ. એટલે સંસારમાં જે આવ્યા એ બધા મોહની નીચે અંકુશમાં હોય. કોઈ પણ રાજા હોય એમાં બધા જ માનવ સમુદાય એ કોને તાબે હોય? મોહ. રાજા. એવી જ રીતે સંસારી જે કે જીવો છે એ બધા કોના આશ્રય છે? આપણે મોહ. એટલે મોહ આપણને નચાવે અને સંસારના બધા જીવો શું કરે છે? ડાન્સ કરે. મોહ જો આપણને દુઃખ આપે તો દુઃખી થવાનું, અને લગભગ મોહ શું આપે છે? દુઃખ જ. દુઃખ જ આપે. હવે મોહ કરાવે છે આ ડાન્સ એ બે એના પુત્રો દ્વારા, રાગ અને દ્વેષ. બીજી એક સત્તા કામ કરે છે, મોહ, જેના કારણે આ જીવોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. અને એ જે સત્તા છે એ કઈ સત્તા છે? કર્મ સત્તા. કર્મ સત્તા. મોહ રાજા કર્મ સત્તા દ્વારા જીવોને ક્યાં તો રિવોર્ડ આપે, ક્યાં તો પનિશ કરે. રિવોર્ડ જોઈએ કે પનિશમેન્ટ થાય એવી કરણી કરનારો કોણ છે? જીવ માત્ર છે. કર્મ કરનાર આપણો આત્મા છે. એ કર્મ પ્રમાણે એના ફળ ભોગવનાર પણ કોણ છે? આત્મા. આત્મા છે. અને કર્મ સામે લડીને એને ખતમ કરવા માટેનું પણ સામર્થ્ય કોની પાસે છે? આત્મા. આત્મા છે. એટલે આમ જોવા જઈએ તો મોહ રાજાના સામ્રાજ્યમાં એક સત્તા કર્મની છે. કર્મ સત્તા એટલી પ્રબળ બનીને સંસારના જીવોને નચાવે છે, દુઃખ આપે છે, પીડા આપે છે, વેદના આપે છે. તો કર્મ સત્તા એક જ સત્તા બીજી એવી છે જેને શરણે જઈ શકે, અને એ સત્તા કઈ છે? ધર્મ સત્તા. ધર્મ સત્તા આગળ કર્મ સત્તાનું કંઈ ચાલે નહીં. આ એક જ 14 રાજલોકની અંદર એક જ તત્વ એવું છે જેનું કર્મ સત્તા સાંભળી શકે, અને એ જીવો પણ આ ધર્મ સત્તાને શરણે જઈ કર્મ સત્તા સામે લડી શકે એવી આ એક જ માર્ગ છે. એટલે સંસારમાં હવે બે સત્તા ઊભી થઈ ગઈ. એક છે કર્મ સત્તા અને બીજી છે ધર્મ સત્તા. હવે બંને લડે તો જીત કોની? ધર્મ. હંમેશા એવું જ હોય? કોઈ પણ બે શત્રુ લડે તો જે પ્રબળ હોય એ હંમેશા જીતે. બરાબર? જો જે નબળો હોય એ હારે. અને કર્મ સત્તા ને તાબે એને થવું પડે. આ તો એકદમ સરળ જવાબ છે. કર્મ સત્તા કેવી રીતે કામ કરે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ કર્મ સત્તા સામાન્ય રીતે જીવને દર્દ અને દુઃખ અને પીડા આપવાનો પ્રયત્ન કરે છે. એમાંથી બચાવનાર કોઈ સત્તા હોય તો કઈ છે? પણ કોણા શરણે જવું એ નક્કી કરવાનું સામર્થ્ય કોની પાસે છે? જીવ પાસે. કર્મ સત્તા. કર્મ સત્તા પાસે. તો કોઈ મોક્ષ જ ના થાય. જીવ પાસે. જીવ. કઈ સત્તા પાસે શરણે જવું આત્મા. ધર્મ સત્તા પાસે શરણે જવાનું. એ નક્કી કરવાનું બળ કોની પાસે છે? આત્મા અને મન. આત્મા છે. એનું બીજું નામ શું? એ બળનું જીવ. આત્મબળ. આત્મબળ. એનું બીજું નામ શું? ઘાતી કર્મો 4 પ્રકારના છે. બરાબર? એક જ્ઞાનાવરણ, બીજું દ્રષ્ટાવરણ. ત્રીજું અંતરાય. અંતરાય. અને ચોથું મોહની.
ઘાતી કર્મો. અંતરાય કર્મ કોની પ્રકૃતિ છે? વીર્યાંતરાય. એ અંતરાય કર્મની પ્રકૃતિ છે. એ અંતરાય કર્મ એટલે કે વીર્યાંતરાય. વીર્યાંતરાય એ શક્તિ છે. મારે અહીંથી હાથ ઊંચો કરવો, પણ જો વીર્યાંતરાયનો ક્ષય ન હોય તો આ હાથ ઊંચો. ના. જે વ્યક્તિ પેરાલિસિસ વાળી હોય છે એ શું હાથ ઊંચો કરી શકે? શું થયું એને? જે વીર્યની જરૂર હતી, જે કાર્યરત હતું હાથને ઊંચો કરવા માટે, એ વીર્ય એ વ્યક્તિની અંદર કાર્યરત છે નહીં. કારણ કે એને વીર્યાંતરાયનો શું છે? ઉદય છે. સમજ પડે છે કે બહુ ફાસ્ટ જોઈ છે. ચાર ઘાતી કર્મોની અંદર જે ચોથું અંતરાય કર્મ છે એની અંદરનો એક ભાગ વીર્યાંતરાય. વીર્યાંતરાય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મન વચન કાયની પ્રવૃત્તિ કરવી હોય તો એની જરૂર પડે. વિચારવા માટે પણ જરૂર પડે, બોલવા માટે પણ જરૂર પડે, હલનચલન માટે પણ જરૂર પડે. પણ જો વીર્યાંતરાયનો ઉદય હોય તો એ બોલી ન શકે, વિચારી ન શકે અને હાથ પગ હલાવી શકે. અને એ વીર્યાંતરાય પડે પડે નડે છે. પેલા આચાર્ય ભગવાનને સંઘના આદેશથી એવો એક વિચાર આવ્યો કે આટલા સંઘના આગેવાનોની શું છે? વિનંતી, એટલે મારે હવે રોકાઈ જવું પડે. એમ કરીને બીજું ચોમાસું ત્યાં આગળ રોકાઈ ગયા. ફરીથી સંઘની અંદર જે બધા ભક્તો બધા હતા એમની તો એટલી બધી અપૂર્વ સેવા કરી કે તમે અમારા પર ઘણો ઉપકાર કર્યો કે અમારા સંઘને આ રીતે ધર્મ આરાધના કરવામાં તમારો અહીંયા રોકાઈ ગયા. બીજા બધાની વિનંતીને પણ અવગણી આ નગરમાં ધર્મની પ્રચાર થાય માટે અમે તમારા ઘણા ઉપકારી છે. એટલે બધા ભક્તો આવીને એમની આગતા સાગતા કરે છે. એમની ગોચરી વગેરે બધી વસ્તુ વ્યવસ્થિત રહે, સારી રહે, ઉત્સાહપૂર્વકની રહે એમ થવા માંડે. અને આ આચાર્ય ભગવાનને શું થયું? એક તો વિશાળ સમુદાય, મોટો સંઘ, આવા ભક્તો, માન સન્માન, એટલે બધું એમને શું મળવા માંડ્યું? બધી જ અનુકૂળતા. એમ બીજું પણ ચોમાસું હવે પતવા આવ્યું. શિષ્ય સમુદાય વિચારે છે કે હવે તો 2 ચોમાસા થયા, કદાચ ગુરુ શું નિર્ણય લેશે? હવે બીજે બિહાર. એટલે શિષ્યોની અંદર તો અંદર ચર્ચા થવા માંડી કે હવે આ ફેરી તો ગુરુ ભગવાન શું કહેશે, આપણે વિહાર કરવાનો છે. એટલે એ બધી સમાચારીની વિગત કહેશે. પણ પૂનમ આવી ગઈ. ખબર છે પૂનમ એટલે? કાર્તિક. ચોમાસાની વહેંચણી. ચોમાસાની વહેંચણી નહીં, ચોમાસું બદલવાનું. કોઈ પણ ગુરુ ભગવાન એક સ્થાને હોય તો એ સ્થાનેથી હવે સ્થળાંતર કરવાનો દિવસ આવી ગયો. વધારે વધારે ચોમાસી 14 કારતક સુદ 14 આવે એ છેલ્લો દિવસ એ સ્થાનની અંદર હોય છે. પછી પૂનમે ગુરુ ભગવાન ક્યાં તો શોર્ટ ડિસ્ટન્સ વિહાર કરે, ક્યાં તો પછી થોડા દિવસ પછી શું કરે? લોંગ ડિસ્ટન્સ વિહાર કરે. પણ એ સ્થાન ઉપર કોઈ પણ આચાર્ય કે ગુરુ ભગવાન રહે. છેવટે શારીરિક અશક્તિ હોય તો આ ખૂણે રહ્યા હોય તો પૂનમને સવારે ક્યાં જવું પડે એમને? બીજા ખૂણે જવું પડે. એ સ્થાનની અંદર રહેવાય નહીં. એનું કારણ શું? Attachment. આ વાત એટલા માટે કહું છું કે મોહની કેટલી સૂક્ષ્મતા ની દ્રષ્ટિએ આ શાસનકારોએ ને શાસ્ત્રકારોએ આ બધી વાત કરી છે. સાધુ ભગવંતે 5મું વ્રત લીધું છે. કયું? અપરિગ્રહ. એ અપરિગ્રહની અંદર સ્થાન
એટલે કે સ્થળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. કોઈ પણ ભક્તો દ્રવ્યો આપે તો એમને હંમેશા સ્વીકારવા જરૂર હોય કે ના જરૂર હોય, એમને સ્વીકારવું એ પણ સાધુને યોગ્ય છે નહીં. કોઈ એક સ્થાન ગમે તેટલું સારું હોય તેમ છતાં પણ ત્યાં રહેવા યોગ્ય છે નહીં. એમ કોઈ એક ભક્ત ખાસ નજીકમાં આવીને ભાવ ભક્તિ કર્યા જ કરે તો પણ એનો સ્વીકાર નહીં કરવો. આ બધી બાબતમાં વિવેક રાખવાનો છે. થયું શું આ આચાર્ય ભગવાન? આ દિવસ આવી ગયો પણ આચાર્ય ભગવંતે વિહાર કરવાનો કોઈ નિર્ણય લીધો નહીં. છેવટે સાધુ સમુદાયની અંદર જે અગ્રગણી હતા એમને યાદ આવ્યું. કદાચ એવું પણ બને ગુરુ ભગવાન ભૂલી ગયા. ઘણી બધી વસ્તુ આપણે ભૂલી ગઈ. વિહાર કરવાનું એટલે એક વિનંતી કરી કે જોઈશું. પછી એમ લાગ્યું કે ગુરુ ભગવાન હવે વિહાર કરવા માટેનો કોઈ નિર્ણય લેતા નથી. એટલે જે અગ્રગણ્ય બધા સાધુનો સંપ્રદાય હતો એમાં જે મુખ્ય હોય એને કોણ કહેવાય? ઉપાધ્યાય. પન્યાસ. પન્યાસ. સ્થવિર શબ્દ સાંભળે છે? આચાર્ય ભગવાન હોય એમના સમુદાયની અંદર જે અનુભવી, જેમનો દીક્ષા પર્યાય 25, 30, 40 કે 50 વર્ષની ઉંમર હોય, કે જે હવે સ્થાયી થઈ ગયા છે સંયમ જીવનની અંદર, એને શું કહેવાય? સ્થવિર. ઉપાધ્યાય કોને કહેવાય? જે 12 અંગ ભણેલા. બરાબર ને? 12 અંગના નામ તો આપણને ખબર. આગમ સૂત્રને બી ભણાવવાનું. એ જ આગમ. અચ્છા, એ આગમ. 12 આગમમાંથી કેટલા આગમના નામ આપણને ખબર? આચારાંગ સૂત્ર, સૂર્યગડાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથા. આવા બીજા 12 અંગ જે આગમ મુખ્ય કહેવાય, જેમાં જૈન દર્શનનો તત્વજ્ઞાન ભરેલું છે. એવા 12 આગમો છે. એ 12 આગમો જે ગુરુ ભગવાનને અભ્યાસ થયો હોય એવા સાધુ ભગવાનને શું કહેવાય? ઉપાધ્યાય. આપણે એ તો જાણવું જોઈએ કે ઉપાધ્યાય કોને કહેવાય, આચાર્ય કોને કહેવાય, સ્થવિર કોને કહેવાય અને ગણી કોને કહેવાય. ગણી કોને કહેવાય? તમે કદાચ ઉપાશ્રમમાં જાઓ અને ગુરુ ભગવાનને વંદન કરવા જાઓ તો એમ પણ કહે કે બીજા રૂમની અંદર ગણી બેઠા છે, એમને પણ વંદન કરો. એટલે તમે શું સમજો? ચેલા હોવું જ એ જરૂરી નથી. જેમને 4-5 અંગનો અભ્યાસ થઈ ગયો હોય, હજી બાકીના બધા જ અંગો ભણ્યા ના હોય પણ ભગવતી સૂત્ર સુધીના 5 ભણ્યા હોય, કારણ કે આટલું ભણે ત્યાર પછી ગુરુ ભગવાનને પાટે બેસવાનો અધિકાર. આમ ગમે તે માણસ આવીને પાટા પર ના બેસી, એના માટેની યોગ્યતા હોવી ખૂબ જરૂરી છે. એ તો વ્યાખ્યાનમાં કહેવાનું કઈ હોય ને કહી દે કઈ. ત્યાં આગળ પણ આ એક પ્રકારની છે ને વ્યવસ્થા છે. જ્યાં સુધી ગણિપદ ન બને ત્યાં સુધી એ સાધુને એકાકી વિહાર કરવાની રજા અપાય નહીં. આખું ધ્યાનમાં રાખવાનું છે. સામાન્ય નિયમ એવો છે કે સાધુએ એકાંતે એકાકી વિહાર કરાય નહીં. જૈન દર્શનની આચારણ સૂત્રની અંદર આ એક મર્યાદા છે. કોઈ સાધુ ક્યારેય એકલો વિહાર ન કરે. there are exceptions. કયા કયા exceptions? આચાર્ય પોતે હોય તો. પણ એવા આચાર્ય સાથે પાછું કોણ હોવું જોઈએ? એકાદ શિષ્ય પણ હોવો જોઈએ. એનું શું કારણ?
આચાર્ય હોય સંઘની અંદર ઘણા બધા માણસો સામાન્ય દિવસે કે પર્વના દિવસે વંદન કરવા આવતા હોય, એમાં પુરુષો હોય, લેડીઝ પણ હોય. અને એવા એકાદ આચાર્ય એકલા પોતે એકાકી હોય તો કોક વખત વારંવાર આવનાર વ્યક્તિઓ સાથે શું થઈ જાય? પરિચય. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? એકાંત હોય અને કોક વખત વ્યક્તિ એક જ હોય, બીજું કોઈ જોડે ન પણ હોય, એવું બને કે ના બને? એટલે એકાંત હોય અને એક જ વ્યક્તિ હોય, કદાચ વહેલી સવારે થોડુંક અંધારું પણ હોય, તો આચાર જે પાળવાના હોય છે એની અંદર કદાચ સ્ખલના થવાની શક્યતા છે. કારણ કે કોઈને કયા વિચારો આવે એ આપણને ખબર નથી. અને એટલે જ આવો પરિચય ને આવા દ્રશ્યો ઊભા ના થાય એટલા માટે શાસ્ત્રની મર્યાદાઓ. અને એક મર્યાદા આવી પણ છે, કદાચ કોઈને ગમે પણ નહીં, કે પુરુષોની હાજરીની અંદર સ્ત્રીઓ પર પ્રત્યક્ષ નજર થાય, તમારી આંખો પ્રત્યક્ષ સ્ત્રીઓ ઉપર પડે ધર્મના સ્થાનની અંદર, એવી રીતની ગોઠવણ થઈ શકે નહીં. એ શાસ્ત્રનો નિષેધ છે. અને એટલે જ વ્યાખ્યાનની અંદર તમે જોયું છે કે પુરુષો આગળ હોય, સ્ત્રીઓ પાછળ. આવી એક વ્યવસ્થા છે. કોઈ પણ દિવસ ગુરુ ભગવાન પાઠ ઉપર હોય અને સામે સ્ત્રીઓ બેઠી હોય એવું બની શકે, એવી વ્યવસ્થા થઈ શકે નહીં. કારણ કે એના પણ બીજા રિએક્શનો હોય છે. અને એટલે જ આ બધી મર્યાદાઓ, જ્યારે સાધુ ભગવંતે દીક્ષા લીધી ત્યારે બ્રહ્મચર્યની 9 વાળ એના નિયમો લીધેલા હોય છે. ચતુર્થ વ્રત જેને કહેવાય, આપણે 5મા વ્રતની વાત કરી, અપરિગ્રહ, એવી રીતે ચતુર્થ વ્રતની અંદર પણ આવી મર્યાદા છે. અને એ મર્યાદાની અંદર એટલે સુધી આવી હોય છે કે એક દિવાલની આ બાજુ જો પુરુષ હોય ને બીજી દિવાલની પેલી બાજુ સ્ત્રી હોય, તો એવી રીતની વ્યવસ્થાની અંદર પુરુષે ત્યાં બેસી શકાય નહીં. જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય એ આસન ઉપર 48 મિનિટ સુધી પુરુષે બેસી શકાય નહીં. આ બધી મર્યાદાઓ એટલા માટે મૂકી છે કે ચારિત્ર જીવનની પવિત્રતા અને ઉત્કૃષ્ટતા જળવાઈ રહી. અને એને સ્ખલના કરનાર ઘણા બધા અંગો હોય છે. એ અંગોની અંદર આ પણ એક અંગ છે. શુદ્ધ બ્રહ્મચર્ય એ અનેક રિદ્ધિ સિદ્ધિ આપે છે. તમે કદાચ સાંભળ્યું હશે મહાભારતની અંદર કે પેલા ઋષિ મુનિએ પેલાને શ્રાપ આપ્યો. કયો શ્રાપ આપ્યો? કારણ કે એને બ્રાહ્મણ હતો પણ પોતે ક્ષત્રિય છે એમ માનીને એને વિદ્યાને ગ્રહણ કરી. એ સમયની અંદર અમુક પ્રકારની વિદ્યાઓ ક્ષત્રિયોને જ આપવામાં આવતી, અને એમાં પણ ખાસ કરીને શસ્ત્ર વિદ્યા. શસ્ત્ર વિદ્યા એ બ્રાહ્મણનું સાધન નથી, એ ક્ષત્રિયનું છે. પણ કોઈ પોતાના કુળને આવરણ કરી અને એ શીખી ગયો, એનો પરિણામે શું આવે? પેલા એ ઋષિ એને શ્રાપ. હવે શ્રાપ એટલે શું છે? વચન સિદ્ધિ. એ જે કંઈ કે એવું જ બને. અને એનું રિફ્લેક્શન શું આવે? અર્જુન કરતા પણ વધારે શક્તિશાળી બાણાવાળી કર્ણ હોવા છતાં જ્યારે ખરેખર એ વિદ્યાનો ઉપયોગ કરવાનો હતો ત્યારે શું બન્યું? ભૂલી ગયો. પરિણામ શું આવે? ગુરુનો વિવેક. કદાચ આપણે માની લે એમાં શું આ હોય કે આમાં વાંધો શું છે, પણ વાંધો એ આવે કે આ વચન સિદ્ધિ, એ વચન સિદ્ધિ પણ મળે છે કોના પ્રતાપે? બ્રહ્મચર્ય નિષ્ઠ ઋષિ મુનિઓ. ઋષિ કોણ? જૈન દર્શનની અંદર ઋષિ ખરા કે નહીં? આપણે તો આચાર્ય ભગવાન કહીએ છીએ, ગુરુ ભગવાન કહીએ છીએ. તો ઋષિ કોણ? ખરા કે નહીં? કોણ છે ઋષિ? સ્ટોરીમાં સાંભળ્યું છે. હવે અચ્છા, સ્ટોરીમાં સાંભળ્યું છે એટલે હોવા જોઈએ. તમારો જવાબ સાચો છે. તો આપણે ઋષિ કોને કહીએ? આ બધી પ્રાથમિક વાતો છે, પણ એનાથી આપણે જરા ફેમિલિયર થઈએ કે જૈન દર્શનકારોએ પણ ઋષિ કોને કહ્યા છે.
આપણે પેલા આગમોની વાત કરી, બરાબર છે? આગમો કોણ રચે છે? ગણધર ગણધર. બધા આગમો ગણધર ભગવંતો જ રચે છે. બધા જ ગણધર ભગવંતો એક જ આગમ રચે કે જુદા જુદા રચે? જુદા 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 જુદા. દરેકની આગમ જુદા જુદા હોય, લેંગ્વેજ માધ્યમથી હોય, અર્થની દ્રષ્ટિએ એક જ. ભગવાન મહાવીરના 11 ગણધરો નહીં, ઋષભદેવ ભગવાનના ગણધરોની પણ જે આગમ હોય એ બધા જ એક સરખા જ હોય, શબ્દથી જુદા હોય પણ અર્થથી સેમ સેમ. એ તો તત્વનું સ્વરૂપ બદલે ને. બધા જુદું જુદું નથી કહેતા, જુદું કહેવાનું જુદું હોય. કોઈ ઉર્દુમાં વાત કરે, કોઈ હિન્દીમાં વાત કરે, કોઈ ગુજરાતીમાં વાત કરે, કોઈ ઇંગ્લિશમાં વાત કરે, પણ વોટર કો કે જલ કો કે પાણી કો, રાઈટ, એમાં કોઈ ફેરફાર હોય નહીં. એટલે એ આગમો બધા અર્થની અંદર સરખા હોય. ત્યાર પછીના જે ગીતાર્થ આચાર્ય ભગવંતો થઈ ગયા, કારણ કે આ આગમ કઈ ભાષામાં લખાયેલા છે? અર્ધમાગધીમાં લખાયેલા. હવે સામાન્ય પ્રજા જેમ જેમ સમય ગયો એમ અર્ધમાગધી શીખનારા અને શીખવાડનારા બધા ઓછા. તો હવે આગમને ઉકેલવા કેવી રીતે? આગમનો સાર કેવી રીતે મેળવવો? આગમને જાણવા કેવી રીતે? તો આગમને લોક ભાષામાં શું કરવું પડે? ટ્રાન્સલેટ. અને એ લોક ભાષામાં ટ્રાન્સલેટ કોણ કરે પાછા? કારણ કે પહેલા જે ટ્રાન્સલેટ કરે એમને ઓરિજિનલ લેંગ્વેજ પાછી આવડવી જોઈએ. ઇંગ્લિશ ના આવડે, એ ઇંગ્લિશનું ગુજરાતીમાં કેવી રીતે ભાષણ થાય? એટલે એવા અર્ધમાગધી જાણનાર અને જે ભાષામાં ટ્રાન્સફર કરવું, કઈ ભાષા? લોક ભાષાથી એ વખતે સંસ્કૃત ના, પ્રાકૃત પ્રાકૃત. સંસ્કૃત હતી પણ સંસ્કૃત એ વિદ્વાનો માટે. સામાન્ય જે લોક પ્રજા છે, જેને એકલો પણ વાંચતા અને લખતા ના આવડતું હોય, એ લોક ભાષા કઈ ભાષા વાપરતા હતા? પ્રાકૃત. એટલે અર્ધમાગધીમાંથી પ્રાકૃતમાં ટ્રાન્સફર હવે કરનારા કેવા વિદ્વાનો જોઈએ? આવા ગીતાર્થ, જેને આગમો રચ્યા નથી પણ આગમો જે ગણધર ભગવંતોએ રચ્યા છે, એ આગમોને લોક ભાષામાં સરળ રીતે સમજાવવા માટે એમને અર્ધમાગધી ભાષામાંથી પ્રાકૃતની અંદર શું કર્યું? એવા જે સમર્થ આચાર્ય ભગવંતો થઈ ગયા ગણધર ભગવંતો પછી, એ બધા જે ગીતાર્થ ગુરુ ભગવંતો એ ઋષિ મુનિ, અને એમને જે શાસ્ત્ર રચ્યું પેલા આગમો પછી, એને પ્રકીર્ણ સૂત્રો કહેવામાં આવે છે. પેલા આગમ સૂત્રો અને આ કેવા? પ્રકીર્ણ સૂત્રો. મૂળ વાત એ હતી કે પેલા બધા જે ઉમાસ્વાતીજી છે, ઉમાસ્વાતીજી મહારાજા ક્યારે થયા? આજથી 1500 વર્ષ પહેલા એપ્રોક્સિમેટ. 1500 નથી, ભગવાન મહાવીરના નિર્વાણ પછી ના કાળની અંદર, મને એક્ઝેક્ટ ખબર નથી, ભદ્રભાવ સ્વામી 114 વર્ષ, ત્યાર પછી એમના સમુદાયની અંદર ઉમાસ્વાતીજી થયા છે. મને એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી, એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે રોંગ, પણ એ પછીના. એટલે એમને પ્રકીર્ણ સૂત્રોની અંદર ગણાય કે ના ગણાય એ ટાઈમ ફેક્ટર પર હતા. પણ આગમો પર જે લોકોએ આ પ્રકીર્ણ સૂત્રો બનાવ્યા એને ટીકા કે નિર્યુક્તિ કહેવામાં આવે છે. એટલે શું? ઓરિજિનલ માંથી ભાષાંતર જેને કર્યું, અને એ બધા જે આગમ સૂત્રો રચાયા એ બધા પ્રકીર્ણ સૂત્રો છે, અને એ બધા ઉપલબ્ધ છે. આજે પણ જ્યાં આગળ જ્ઞાનશાળા છે, જેસલમેરની અંદર, પાટણની અંદર અને ખંભાતની અંદર, આ બધા સૂત્રો જે ટ્રાન્સલેટ કરેલા છે એ વ્યવસ્થિત રીતે સાચવીને રાખ્યા છે. આજે પણ ગુરુ ભગવંતો એનો અભ્યાસ કરવા માટે ત્યાંથી એમને મળી રહે છે. મૂળ વાત એ હતી કે પેલા ગુરુ ભગવંતને એમ થયું કે આટલી ભક્તિ થાય છે, આટલા માલ મલિદા બને છે, માટે હવે અહીંથી હું જઈશ તો ત્યાં આગળ મને મળશે કે કેમ?
એટલે એમને શું થઈ ગયું? મોહ. આકર્ષણ. આકર્ષણ. જે મોહનો જ એક પ્રકાર છે. મોહનું આખું લશ્કર છે. પણ મૂળ શું છે? વૃક્ષનું સંસાર. હવે એ લશ્કર શું છે એને સમજવું પડશે. એક સેકન્ડ, એકાદ બે જૈન ઋષિઓના નામ જો તમને જૈન ઋષિઓના નામ અત્યારે પછી નેક્સ્ટ ક્લાસ મારે કંઈ ઓફ ધ રેકોર્ડ કશું કહેવું નથી, પણ જૈન ઋષિના નામ એક નમી રાજર્ષિ થઈ ગયા. તમે જો નામ સાંભળ્યું હોય, નમી રાજર્ષિ એ કયા મિથિલાના રાજા હતા, અને એ મિથિલાના રાજાએ બન્યું શું કે આ સંજોગોની અંદર દીક્ષા લીધી. એમને આખા શરીરની અંદર ભયંકર વ્યાધિ હતી, ત્રાસ થઈ જતો. ઘણા વૈદ્યો હકીમોએ ઘણો બધો ઉપચાર કર્યો, પરંતુ એ કોઈ પણ રીતે શાંત થયો નહીં. છેવટે એમને લાગ્યું કે આ શરીર આ રોગોનું સ્થાન છે. મને શરીર મળ્યું છે, પણ મને આ મળેલા શરીરનો મારે હવે ઉપયોગ કરી દેવો જોઈએ. અને એ વખતે ગુરુ ભગવાન પધાર્યા છે નગરીની મિથિલાની. એમનો ઉપદેશ સાંભળી અને ત્યાં આગળ જે દીક્ષા લે. ત્યાર પછી ઘણી સાધના કરે છે. તપ, સંયમ અને સાધનાથી એમનો રોગ પણ દૂર થઈ જાય છે. અને આ વાચનાઓની રચના એમની લેંગ્વેજની અંદર કરે છે. એટલે એક નમી રાજશ્રી એક જે 9 ઋષિ થઈ ગયા છે એમાંના એક છે. બીજો કોઈ પ્રશ્ન? એટલે સોરી ગીતાર્થ આચાર્ય વિશે કહેશો બેન? હા, ગીતાર્થ કોને ખબર પડે કે ગીતાર્થ આચાર્ય. ગીતાર્થ કોને કહેવાય? કે જે આગમ વિશે જેનો અભ્યાસ થયેલો હોય. પછી એ 5 હોય કે 12 હોય, 12માંથી એક તો મળતું જ નથી, ઉપલબ્ધ નથી. 11 ઉપલબ્ધ છે. એ 11 આગમોનો જે અભ્યાસ કર્યો હોય એ ગુરુ ભગવાનને કેવા કહેવાય? ગીતાર્થ. ગીત એટલે આગમ. જે આગમના રહસ્યોને જાણે છે, સમજેલા છે, જીવનમાં ઉતારેલું છે, જેને પરિણતિ થયેલી છે, એ જે આચાર્ય ભગવંતો છે એમને ગીતાર્થ આચાર્ય ભગવંતો છે. તો આચાર્ય ભગવાનની ઉપાધ્યાયમાં ફેર શું? વેરી ગુડ. આચાર્ય ભગવાનની એક પહેલાની અવસ્થા હું તમને પહેલેથી શરૂઆત કરું. પહેલા તો દીક્ષા લે એટલે સાધુ, બરાબર. પણ પહેલા 6 મહિના એ ટ્રાયલ પીરિયડ. ટ્રાયલ પીરિયડ એટલા માટે કહેવાય કે હજી એ બરાબર સાધુ આજે દીક્ષા લીધી, કદાચ એવું બને કે એનું મન પરિવર્તન થઈ જાય. તો એ પરિવર્તન એને એડજસ્ટમેન્ટ થવાનો છે ને 6 મહિનાનો સમય આપવામાં. 6 મહિના પછી એનું ઇવેલ્યુએશન થઈ જાય. ઇવેલ્યુએશન એટલે શું? એનું આચારાંક સૂત્ર પહેલું જ મેં તમને કહ્યું 12ની અંદર પહેલું મેં કહ્યું આચારાંક સૂત્ર. એનો અભ્યાસ કરવામાં. હજી એ ગણ એટલે અમુક સાધુ કે આચાર્યની નિષ્ઠાના સાધુઓનો જે સમુદાય હોય એને શું કહેવાય? ગણ કહેવાય. હજી એ નવા સાધુ છે, નૂતન સાધુ, એનો ગણમાં પ્રવેશ થયો નથી. હવે એનો અર્થ શું? તો જ્યારે ગણ ગોચરી લેવા બેસે તો પેલા સાધુનો સમાવેશ થાય નહીં. એની ગોચરી જુદી. એ સાધુની લાવેલી ગોચરી અન્ય સાધુ વોરી શકે નહીં. એને એની જુદી ગોચરી. ખ્યાલ આવે? Yeah. કારણ કે હજી એક ગણની અંદર પ્રવેશ થયો નથી. કેમ નથી થયો? એટલે આપણે ત્યાં દીક્ષાને 2 ભાગમાં વહેંચી. પહેલાની દીક્ષા અને પછી 6 મહિના પછી વડી દીક્ષા. એટલે ઘણાને આ વડી દીક્ષા શું છે? વડી દીક્ષા એટલે ખરેખર હવે એ શ્રમણ જીવનની અંદર સ્થિર થઈ ગયો, એટલે એની વિધિ કરાઈ એને વડી દીક્ષા આપવામાં આવે. હવે એ ગણની અંદર શું થઈ ગયું? પ્રવેશ થઈ ગયો. હવે એની ગોચરી બધા લઈ શકે. પછી જ્યારે ગોચરી લેવામાં આવે, તમને ખબર છે શું કહેવાય એ લોકોનું? જ્યારે સાધુ સમુદાય બધા એક સાથે ગોચરી વળવા બેસે ત્યારે
એને માંડલું કહેવાય. માંડલું. આપણી જેમ નહીં કે એકલા એકલા ખાઈ લે, બધા સાથે સમુદાયની અંદર જોડે ગોચરી લેવા માટે બેસે. અને સૌ પ્રથમ તો જે 3-4 સાધુઓ લઈ આવ્યા હોય એમને પહેલા શું કરવું પડે? આચાર્યને આચાર્ય. બતાવવું ગુરુ પડે. ભગવાનને બતાવવું પડે, કારણ કે હી ઇઝ ધ ઓનર, માલિક એ છે. અને એ પ્રમાણે વહેંચણી કરે, એ પ્રમાણે બધાને ગોચરી લેવાની હોય. પહેલા આચાર્યને આપે. આ એક પ્રકારનો વિનય છે. જો ત્યાં પણ કેટલું વિનય હોય છે. આ એટલા માટે કહેવાનું કે આ કક્ષા સુધી નહીં પહોંચીએ ને ત્યાં સુધી સાધુ જીવન મળશે તો નહીં, પણ મળ્યા પછી પણ શું કરવાનું એ ખબર નહીં હોય તો ત્યાં શું કરશે? અને આપણે વાત કરીએ કઈ મોક્ષ ફળની. હવે મોક્ષ ફળ કયા લિંગમાં મળે? સાધુ સાધુ. એટલે અત્યારના આપણે પોસ્ટપોન કર્યા કરીએ છીએ કે આજે નહીં, હવે આવતા ભાવમાં કરીશું, લઈશું. હવે અત્યારથી ઉતાવળ શું? પણ ક્યાં સુધી પોસ્ટપોન કરશું? આ બધું વહેલા કે મોડા કોઈ એમ કે અમે ક્યાં સાધુ છીએ, તમે આ બધી વાત કરો છો, અમને શું કામ? કદાચ એવો પણ કન્સેપ્ટ આવી ગયા, બરાબર આવે છે ને. પણ આ એક ભૂમિકા છે. સાધુ જીવન અને સાધ્વાચાર પ્રત્યે આપણને બહુમાન થાય એ ક્યારે થાય કે એમની ગુણ શું છે, એમની સાધના કેટલી કઠણ, એમનું તપ કેટલું. તપ એટલે ઉપવાસ ને અઠમની વાત નથી કરતો. આગલા દિવસે ઉપવાસ કે અઠમ કર્યો હોય તેમ છતાં પણ પોતે જાતે ગોચરી લેવા જવું પડે. લાઈને આવે, પેલા ગુરુ મહારાજની માંડલી મંડાય અને ગુરુ મહારાજ પધારે, એમને પાછું બતાવે, ત્યાર પછી એમની આજ્ઞા થાય ત્યારે આપણને ચા મળે. ત્યાં સુધી આપણી ચા કેવી થઈ ગઈ? હવે ઠંડી ચા જોઈને જેનો મગજનું બોઇલર ફાટી જાય છે ત્યાં શું થશે? આ વિચાર આવ્યો. નાની નાની બાબતમાં આપણે કેટલો બધો ક્રોધ, આવેશ ને ઉશ્કેરાટ કરી નાખીએ છીએ. અને એ ઉશ્કેરાટ આપણા શબ્દોની અંદર ગમે તે રીતે આવે છે બહાર. એ વખતે આપણે એ વિચારવાનું છે કે જો મારી આ દશા છે, એમ કહો કે પુણ્ય છે પૂર્વજોનું અથવા તો ગયા ભવનું આ પુણ્ય છે એટલે તો ચા મળી છે. બાકી અત્યારના જો કોઈ ફિલિપિનોમાં હોત શું દશા થાય? ચા તો ઠીક છે, ઘરમાં રહેવાનું, ઘર પણ બરબાદ થઈ જાય. હજી બરબાદ નથી થયું હો, હજી આપણું ઘર સહી સલામત છે. એની પાછળ કઈ કારણ કેમ ફિલિપિનોમાં ઘર બરબાદ થઈ ગયું અને આપણે સુરક્ષિત છે? એનું કારણ છે, કારણ છે કર્મનો ઉદય. હા, પુણ્યનો ઉદય. એનો અર્થ એમ કે પુણ્ય ક્યાંક તો કર્યું છે. તો પુણ્ય જો કર્યું હોય ને આપણને મળ્યું હોય તો હવે પછી ભવાંતરમાં મારે વાવાઝોડા વચ્ચે રહેવું છે, જ્યાં ભૂકંપ થાય ત્યાં રહેવું છે, કે ન્યૂ જર્સીમાં કશું ન થાય અને સુરક્ષિત જગ્યાએ રહેવું છે? એવું નથી લાગતું કે જે પુણ્ય કરી છે વપરાઈ રહ્યા છે, વાપરી રહ્યા છે ને આપણે? હવે કપની અંદર દૂધપાક આવ્યો હોય ને એ વપરાઈ જાય, પછી કપ ખાલી થઈ જાય, પછી જોઈએ તો ના મળે ને. તો જોઈતો હોય તો શું કરવું પડે? કપ ભરવું. રિફિલ. અને એ રિફિલ કરવા માટે પુણ્ય પાછું ફરી ઉપાર્જિત કરવું પડે. અને પુણ્ય ઉપાર્જનનું સ્થાન અહીંયા આગળ ક્યાં આગળ છે? ન્યૂ જર્સીનું જિનાલય જ છે. પણ અવસર હોય, અનુકૂળતા હોય, બધી આયોજન હોય, છતાં ભગવાનને સ્પર્શ કરવાનો જો વિચાર ના થાય એવો પુણ્ય, એ માણસ ક્યારે પુણ્ય ઉપાર્જિત કરશે? તું 3 કલાક ત્યાં આવે છે, ડ્રાય કર્યું છે, બેસવાનો છે, તો ભગવાનને તારે સ્પર્શ કરવાનો તને તકલીફ શું છે? છતાંય શાસ્ત્રકારો આગમમાં શું શ્રાવકને કેટલી વખત દિવસો પૂજા કરવાની? 3 વખત. આપણે એક વખત પણ ન કરીએ તો આપણે આ પુણ્યનું ઉપાર્જન કરવામાંથી આપણે તો બાકાત થઈ ગયા, બાદ બાકી થઈ ગયું. પણ કાલે કરીશું. પણ કાલે જોયું છે જ કોને? તમે ડ્રાઈવ કરતા હો ને કઈ ગરબડ ઊભી થઈ જાય ને જો ત્યાં ખલાસ થઈ જાવ પછી અહીંયા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં આવવાનું બનશે કેવી રીતે? મનની બધી ઈચ્છાઓ આપણે કરીએ છીએ, પણ ઈચ્છાઓને ચરિતાર્થ કરવા માટે તે પ્રકારની આપણે શું કરવી પડે? પુરુષાર્થ કરવો.
અને એટલે પુરુષાર્થ થાય એટલા માટે 12 આગમમાં પહેલું આગમ શું રાખ્યું ખબર છે? નામ. આચાર શું નામ રાખ્યું? આચાર બીજા આગમોનું નામ ના હોય ને, ના આવડે તો ચાલશે, પણ એ પહેલું આગમ છે એનું નામ લખી નાખવાનું છે. ક્યાં? નોટબુકમાં નહીં, મગજમાં. શું નામ છે? આચાર આચાર અંશ. પહેલું આચાર. પહેલું આચાર કેમ શીખવાડવામાં આવે છે? કારણ કે અહીંયા આગળ કેવી રીતે રહેવું એમ શ્રાવકના પણ આચાર છે. આ સાધુ માટે છે એવું નથી, હો. શ્રાવકના પણ આચાર છે. કયા આચાર છે? કેટલા આચાર છે? યસ, એબ્સોલ્યુટલી. શ્રાવકના પણ 12 આચાર છે. 12 આચારનું નામ તો આપણને ખબર હોય, આપણે શ્રાવક હોય તો. કરેક્ટ. અને એ 12 આચારની અંદર પહેલો આચાર કયો મૂક્યો? સામાન્ય રીતે સાધુના પહેલા 5 અને શ્રાવકના પહેલા 5 સરખા છે. સાધુના 5 જોઈ લઈએ, પછી આપણે શ્રાવકમાં આવીએ. સાધુના પહેલા 5 કયા છે? પ્રાણાતિપાત પ્રાણાતિપાત, મૂર્છાવા, અદતારા, મૈથુન અને પરિગ્રહ. પણ આ વ્રતો કયા છે? મહાવ્રત છે. તો શ્રાવક માટે કયા મૂક્યા? અણુ મૂક્યા. અણુ શબ્દ છે. અણુ એટલે સૂક્ષ્મતાથી કદાચ ન થાય, પણ સ્થૂળથી આપણે બને શક્ય હોય ત્યાં સુધી હિંસામાંથી મુક્ત થવાનું. પૃથ્વી કાય અવકાય તે કાય વાવકાય અને વનસ્પતિ કાળની હિંસામાંથી શ્રાવક જીવન મુક્ત થઈ શકે નહીં. સાધુ ચૂલો સળગાવે નહીં, વનસ્પતિને અડે નહીં, કાચા પાણીને અડે નહીં, સ્પર્શ કરે નહીં, બાથ લે નહીં. પણ શ્રાવકને ગ્રહસ્થ જીવનની અંદર એનું જીવન નિભાવવા માટે આ બધી ક્રિયાઓની આવશ્યકતા રહે છે. એટલે શાસ્ત્રકારે એમ કહ્યું કે શ્રાવક તરીકે તારે આટલી જૈના શબ્દ, છૂટ નહીં. ઉપયોગ છે. છૂટ અને જૈનામાં ફરક શું? ફાવે, કોઈ મર્યાદા વગર. અને જૈના એટલે જરૂર હોય એટલું જ. હવે સવારે સ્નાન કરવા માટે કેટલા પાણીની જરૂર? શું લાગે છે ઉષાબેન? અને આપણે કેટલું પાણી વાપરીએ? જૈના રાખી નથી તો શ્રાવકનું લેબલ મુકાય નહીં. તો હવે આ કક્ષામાં રહેવું છે કે આગળ વધવું છે? પહેલું જ મૂક્યું આ જૈના. જૈના એ શ્રાવકની માતા છે, તો સાધુની માતા કે? તમારો પ્રશ્ન જવાબ આવે છે એક જ મિનિટ. અષ્ટ પ્રવચનમાં હતા 5 સમિતિ અને 3 ગુરુ. એ ચારિત્રાચારના 5 અંગો 8 એ સાધુની માતા છે. સાધુ જ્યાં હોય ત્યાં આગળ આ ઈર્યા સમિતિ જુએ તો ચાલે તો પણ શું કરે? પહેલા 3 ફૂટ જોવાનું. 3 ફૂટ જોવા. અને સાંજે રાત્રે અંધારમાં જવાનું હતું. ચરોડો કહેવાય, દંડાસન. ફરક શું? દંડાશય લેન્થ ઘણી લાંબી લેન્થ હોય અને ચરોડામાં યુઝ્યુઅલી નીચે પેલું આપણે વ્હાઈટ કલરનું જે એના જે કપડા એને શું કહેવાય? ઓગો. ઓગો તો આખું છે, પણ નીચેનો ભાગને શું કહેવાય? એ તો આખું છે. તમારી વાત સાચી છે. પણ એના 2 ભાગ છે, એક દાંડી છે અને પેલું શું છે? ગુચ્છ અને દસ્યો. એટલી સોફ્ટ હોય છે. અને સોફ્ટ રાખવાનું પ્રયોજન શું? કોઈ પણ જીવાણુ ને કદાચ હલાવતા ચલાવતા કોઈ પણ પ્રકારની કિલામણા ન થાય એના ખ્યાલ આવે? આ જૈના કેટલી ઇમ્પોર્ટન્ટ છે. બીજા બધા ધર્મોમાં તમે જુઓ, હવે વંદન આપણે કરીએ છીએ, એમના વંદન પણ એ પણ છે, બીજામાં પણ વંદન છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વંદન છે.
તો એમના વંદન ને આપણા વંદનમાં ફરક શું? સાંભળ્યું? આપણામાં પંચાંગ છે અને એમનામાં સાષ્ટાંગ. સાષ્ટાંગ છે. ફરક શું? કેમ આપણે પંચાંગ રાખીને એમને સાષ્ટાંગ? એક્ઝેક્ટલી. તમે આ 3 મણની કાયા આમ આડી પાડો અને નીચે કીડી હોય તેનો શું થાય? છૂંદો થઈ જાય ને. જ્યારે પંચાંગની અંદર તમારે શરીરને જમીન ઉપર અડાડવાનું હોતું નથી. એટલે જૈના સચવાય એટલે જૈન શાસ્ત્રકારોએ પંચાંગ વંદન કર્યું. આપણે સાષ્ટાંગ પ્રણામ ના કરાય. આમ તો એમ લાગે કે સાષ્ટાંગ વધારે સારું, હો પેલો નડી ગયો ઓલ ધ વે. પણ એમાં શું થાય છે? જીવ હિંસા. અને લગભગ બધે જીવાણુઓ દેખાય કે ના દેખાય? જીવાણુઓ તો બધે હોય છે ને હોય છે જ. અને આપણી કાયા પડે તો પેલા જીવાણુઓની કેવી વિરાધના. આવી વિરાધના ન થાય એનો પણ ખ્યાલ રાખીને આપણે જે વંદન કરીએ છીએ, કયું વંદન છે? પંચાંગ. કયા 5 અંગ? મસ્તક, 2 હાથ એટલે આમ, ના કોણી. આમ તો કોણી, પછી ઘૂંટણ, 2 ઢીંચણ અને મસ્તક. ખ્યાલ આવે? અને શું કહેવાય? વંદન. કેટલાક તો પછી વંદન ને શું એ ખ્યાલ આવે છે? આપણે વંદન કરીએ છીએ ત્યારે હવે એ મુદ્રા બેઠા બેઠા આવી શકે કે ઊભા ઊભા જ આવે? ઊભા, તો વંદન જ્યારે કરવાનું હોય ત્યારે શું કરવાનું? ઊભું થવાનું. ફરીથી કહો. ઊભા, વંદન કરવાનું હોય અને વંદનની વિધિ આવે ત્યારે શું કરવાનું? ઊભું થવાનું. યાદ રહેશે? એનો અર્થ એમ કે બેઠા બેઠા વંદન થાય. અને પ્રતિકોણમાં કેટલા વંદન આવે છે? ઘણા. કેટલા વખતથી પ્રતિક્રમણ કરીએ? કેટલા વંદન આવે? કોઈ કહી શકશે? 3 ક્યારે ક્યારે આવે છે? ચલો નંબર ના આવડે. હીરાબાઈ, એક્ઝેક્ટલી. એટલે સામાયિકના કેટલા વંદન થાય? હીરાબાઈ કરીએ ત્યારે આવે, પછી મોપત્તી, પછી સામાયિક અને ઠાવ, પછી બેસને સંદિશાઓ, બેસને ઠાવ, સંદિશાઓ અને 6 થયા, 7 થયા. તમને એમ લાગે છે આપણે સામાયિક લેતા 7 વંદન કરીએ? કરીએ છીએ, તો ઊભા થઈને કરીએ છીએ. યાદ રહેશે. જ્યારે જ્યારે વંદન આવે ત્યારે પંચાંગ ખમાસનું દેવામાં આવે. અને આ શનિવારે કીર્તિભાઈ કરાવવાના છે એટલે બધાને લાભ લેવા એ વિનંતી. આપણે શનિવાર આવે ત્યારે જોઈશું. ત્યારે તમે જ્યારે ગુરુ ભગવાનને પૂછો, ગુરુ ભગવાનને વિનંતી કરો, ચોમાસી ચોથ. આખા સાંભળો. તમે ગુરુ ભગવાનને ભક્તિથી કહો કે અમારે ત્યાં ગોચરી વળવા પધારજો કાલે. એટલે ગુરુ ભગવાન એમ કે હા હું કાલે આવીશ એમ કે શું કે? હા દિનેશભાઈ સાંભળો શું કહે? વર્તમાન જો. અમે એવી કોઈ ગેરંટી, કારણ કે ગેરંટી આપે ન જવાય તો એમને મૃષાવાદ હા. નો દોષ લાગે, પાછું એમને પ્રાયશ્ચિત કરવું પડે. એટલે એ સમયે જ્યારે અમે ગોચરીનો સમય થશે ત્યારે જેવા સંયોગો હશે એ પ્રમાણે અમે વર્તાવ કરીશું. સાધુ ભગવાન કોઈ દિવસ પ્રોમિસ આપે નહીં. શાસ્ત્રમાં પ્રોમિસ અને સોગંદ નિષેધ છે. ક્યારે કોઈ દિવસ કોઈને કોઈ પણ પ્રકારના સોગંદ અપાય? શાસ્ત્ર, જૈન દર્શન સોગંદ વિધિ નો નિષેધ કરે છે. કારણ કે that is the greatest lie. આ મૃષાવાદ નો ખંડિત થવાની શક્યતાઓ પૂરી હોય છે. એટલે તમારે કોઈ પણ એમ કે તમે આવજો કે જોઈશ, એટલે તમે આ પણ નથી કીધી અને ના. ખ્યાલ આવે? પેલું વેલેન્ટાઇન ડે છે, મારે આજે સોના મોરની જરૂર છે, હીરાની. કેટલી જોઈશું. સંસારમાં આમ ધારો કે એકદમ તમારા નજીક ના હોય ને કે દિવસે તમને પ્રેમથી ઇન્વાઇટ કરે ને આપણે જોઈશું તો એમ કે જરા એના કરતા એક સારી ભાષામાં તમે શબ્દ શોધી ના, કાઢો. મને નથી ખબર તો તમને પૂછું છું.
કેમ કે એવું કે જોઈશું કદાચ સામેવાળાને દુઃખ જેવી અનુકૂળતા હા. જહા સુખમ, જેવી અનુકૂળતા. બરાબર, કહેવાનું એનું એ જ છે, પણ છતાંય તમે શ્રાવક તરીકે બીજું મૃષાવાદનું પણ તમારે નિર્માણ પ્રાપ્ત છે. એટલે જેને જાગૃતિ રાખવી છે એને આ બધી હેબિટ્સ અત્યારથી પાડવી જ પડશે. બન્યું શું પેલા આચાર્ય ભગવાન, એમને આ આચારાંગમાં પહેલું જ અંગ હતું અને એમાં ખાસ કહેલું કે આચાર્ય ભગવંતે એક સ્થાનની અંદર રહેવાય નહીં. આપણે પેલું દીક્ષાનું ચાલતું, દીક્ષા લીધી વડી દીક્ષા પછી ઓ યસ, ગણી કોને કહેવાય? તો ગણી મેં કહ્યું ને જે પહેલા સૂત્ર છે, વડી દીક્ષામાંથી હવે દીક્ષામાં આવે પછી એના અંગો જે 4 ભણી જાય પછી એ ગણિત તરીકે કહેવાય. 12 અંગો જે ભણે અને એમાં પાછા યોગો દ્વહન કરવાનો હોય. એમ નહીં કે આ સૂત્ર ચોપડી આપણે એટલે ભણી લેવું, ના, એની પાછી વિધિ હોય છે, એના ઉપવાસ ને તપસ્યા અને એના ધ્યાન અને એના કૌશલ અને એની નૌકારવાળીઓ, આ બધા યોગો દ્વહન જેને કહેવાય. તમે કદાચ જોયું હશે સાધુ ભગવાન જ્યારે યોગોદ્વહનમાં હોય ત્યારે એ જુદી ગોચરી અને માટલીમાં એ ના બેસે. એની આખી પ્રક્રિયા અને વિધિ પાછી અલગ છે. અને એ યોગોદ્વહન જ્યારે પૂરા થાય ત્યાર પછી એમને ઉપાધ્યાયની પદવી, એની આખી વિધિ હોય છે ઉપાધ્યાય પદવી. ત્યાર પછી અમુક વર્ષો સુધી એમ લાગે કે સંઘને કે આ ઉપાધ્યાય તરીકે, જેને બીજું શું નામ છે ખબર છે? ઉપાધ્યાય નથી રાખતા, શું લખે? પન્યાસ. એટલે કોઈ એમ કે પન્યાશ્રી યશો વિજય, એટલે એ કોણ છે? ઉપાધ્યાય. ખ્યાલ આવે છે? ત્યાર પછી સંઘ, હવે જ્યારે આચાર્ય ને એમ લાગે સંઘની અંદર કે આ તૈયાર થઈ ગયા છે અને જ્ઞાની દ્રષ્ટિએ નહીં, આચારની દ્રષ્ટિએ પણ યોગ્ય છે, ત્યારે બધા સંઘના જે આગેવાનો હોય, એમાં દરેક સંઘની અંદર છે ને એમના આગેવાનો એ બધા ભેગા થાય અને નક્કી કરે કે હવે આ સમુદાયની અંદર આટલા સાધુ ભગવાન આ લેવલ પર પહોંચેલા છે, એમને આટલી રિક્વાયરમેન્ટ લગભગ 15, 20 કે 25, પણ એ જરૂરી નથી. સંઘને એમ લાગે યંગેસ્ટ આચાર્ય કોણ હતા ખબર? યંગેસ્ટ અરવિંદ મુનિ હેમચંદ્રાચાર્ય. 8 વર્ષની અંદર આ બધા એ વખતે જેને યુગ પ્રધાન કહેવાય છે એમને આચાર્ય પદવી મળે. બીજા અહેમુદ્દા આચાર્યનો ના ના, આટલા બધા યંગ એજ ની અંદર વૃદ્ધવાદી દેવ સુરી નું નામ આવે છે. એટલે એવા 1-2 એક્સેપ્શન સિવાય બાકીના બધા વર્ષોના દીક્ષા પર્યાય વાળા હોવા જોઈએ, આચારની અંદર ઉત્કૃષ્ટ કક્ષાના હોવા જોઈએ, અને સંઘ ભેગો થાય અને નક્કી કરે ત્યારે એ સાધુ બહુને આચાર્ય બને. તો એમાં સંઘ કેવી રીતે નક્કી કરી શકે? નક્કી ના આપે, આપે એક અલગ વસ્તુ છે નક્કી અને નક્કી કરે એક અલગ વસ્તુ છે. આપવી એ વિધિ છે. એટલે કોઈ આચાર્ય પોતાના શિષ્યને કે તું તને આચાર્ય બનાવી દઉં એવું ના કરી શકે. જો સંઘ ના પાડે તો તો સંઘ કેમ ઇન્વોલ્વ થાય? પણ સંઘને તો સામાન્ય રીતે એવું બનતું નથી. સામાન્ય રીતે આપણને હવે વર્તમાનની અંદર તો જે આ ગચ્છાધિપતિ હોય એ કે એટલે સંઘ એપ્રુવલ જ કરે, પણ અધિકાર સંઘનો ખરો. પણ રેકમેન્ડેશન જોઈએ. બનેલો છે એટલે રેકમેન્ડેશન હેમચંદ્રાચાર્યના જે શિષ્ય હતા રામચંદ્ર વિજય, અને એ જ વખતે બીજા કોણ હતા ખબર છે? બાલચંદ્ર. બાલચંદ્ર કોઈને યાદ આવે? ક્યાં વાંચ્યું? નિષ્પમ કવ્યો મનીલ ધૃતિમલ સદૃશમ
બાલચંદ્રા બ્રદર્સ, જેમને આ સ્તુતિ રચના કરી છે. ખ્યાલ આવ્યો? તો સંગે આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય જ્યારે કાળધર્મ પામ્યા એ પહેલા સંઘને સૂચના આપી ગયા કે કદાચ આ બાલચંદ્ર એમ વિચાર કરે કે મને આચાર્ય પદવી આપશો તો પણ તમારે આપવી નહીં. પણ આપણે એના ઇતિહાસમાં નથી જોઈએ, આખો પ્રસંગ આખો જુદો છે. મૂળ વાત તમારા પ્રશ્નની હતી. તો આ રીતે ગણી પદ આવે, ત્યાર પછી ઉપાધ્યાય પદ આવે, ત્યાર પછી આચાર્ય પદ આવે, અને ત્યાર પછી ગચ્છાધિપતિ. બધા જે ગચ્છ જુદા જુદા હોય એને સ્વીકાર્ય જે લીડર જેને કહેવાય એવા એ ગચ્છાધિપતિ. મૂળ વાત હવે આપણે આવીએ છીએ, પેલા શ્રમણો ભેગા થયા અને વિચાર કર્યો કે આચાર્ય ભગવાન વિહાર કરવાની કોઈ વિચારણા કરતા નથી. એટલે એ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે વિનંતી કરીએ. વિનંતી પાછી કેવી રીતની કરે? જો એમાં પાછો વિનય કેવો છે, એમ નથી કહેતા કે અમે જઈએ, પણ વિનંતી કરે છે કે ગુરુ ભગવાન આપ તો ગચ્છાધિપતિ છો, શારીરિક કે કોઈ સંજોગો અનુસાર આપ વિહાર કરવા માટે કદાચ અસમર્થ હોય, પણ અમને વિહાર કરવાની આજ્ઞા. શું કહે છે? વિહાર કરવાની આજ્ઞા આપો. એ ત્યારે એમને આજ્ઞા આપી કે હું અહીંયા રોકાઈ જાઉં છું. સાંભળો બરાબર, હું અહીંયા રોકાઈ જાઉં છું, તમે બધા વિહાર. સામાન્ય રીતે શું કરવું જોઈતું હતું? આ તો this was just a reminder. જ્યારે કોઈ પણ વ્યક્તિ આવીને તમને કહે, હવે એ એમ ના કહે કે તમે આમ કરો, પણ જે એ આવીને કહે છે એનો અર્થ he is reminding me now. So I should get alerted. કારણ કે બધો આખો સમુદાય કેટલો સાધુનો, બધા વિહાર કરવાની વાત કરે છે અને હું અહીંયા બેસી રહ્યો છું, તેમ છતાં પણ હજી સુધી આ આચાર્યને એવું સૂઝ આવી નથી. હજી એમની બુદ્ધિ કેવી છે? અહીંયા એને એમ થયું કે હું જઈશ તો આ માર મલિદા પાછા બંધ થઈ. અને ભક્તો રોજ લાવે મીઠી મીઠી સરસ સરસ ભાવતી રસોઈ અને ગોચરી આપ. બધા ગુરુ ભગવાન તો માત્ર 5 શિષ્યો સિવાય બાકીના બધા વિહાર કર્યો. અને 5 શિષ્યો કોના માટે રોકાયા હશે? ભૈયા છે. અને બન્યું એવું કે અચાનક આ ગુરુ ભગવાનની તબિયત લથડી અને મધરાતે જ કાળધર્મ અચાનક જ આવું બને. તો કાળધર્મ 3 દિવસ થયા, 5 દિવસ થયા, 7 દિવસ થયા, સુમસાન થઈ. ભક્તો બધા આશ્ચર્ય પામ્યા, અચાનક શું? હવે આ સાધુ ભગવાન જે 4-5 હતા એ સવારે નિત્ય નગરની બહાર જંગલ એરિયામાં શૌચ ક્રિયા માટે જાય. સાધુ હંમેશા પહેલાના જમાનામાં ક્યાં જતા હતા? ઉપર. અને એવા ગયા, ત્યાં આગળ એક મોટો કૂવો હતો અને એની અંદર એક ફફડાટ થતો એક મોટો અવાજ આવે અને એમને જો કોઈ યક્ષ બહાર આવે છે અને પોતાની જીભ એટલી મોટી યક્ષ, ભયંકર સ્વરૂપ અને જીભ બહાર. એટલે પેલા સાધુઓ બધા ગભરી અને પાછા આવ્યા. બીજી જગ્યાએ ગયા, બીજે દિવસે ગયા તો ફરીથી ત્યાં જ અને પાછા આવ્યા. એટલે ગભરાઈ ગયા સાધુ કે રોજ ત્યાં આગળ એ બાજુએ યક્ષ આવે છે, અમારે શૌચ ક્રિયા માટે જવાનું છે, રોજ આવે. હવે બન્યું શું? ચોમાસું પૂરું થઈ ગયું, ત્યાં કોઈ એક ગીતાર્થ બીજા આચાર્ય ભગવાન બીજા નગરમાંથી આવ્યા, એમને વાત કરી. હવે એ જ્ઞાની હતા, ધ્યાની હતા, સિદ્ધ પુરુષ હતા. એટલે એ કે તમે ત્યાંનાથી ડરો છો શા માટે? ચાલો હું આવું જોડે.
અને ગયા તરત એમને શું કહ્યું? ઓળખી કાઢે આ કોણ છે. જે આચાર્ય કોણ હતો યક્ષ? એ આચાર્ય જે કાળધર્મ પામે. શાસ્ત્રમાં આનો ઉલ્લેખ કર્યો છે મંગુ આચાર્ય. મંગુ આચાર્યને આ રસનાનો, ભોજનનો, સ્વાદનો એટલો બધો રસ લાગેલો અને ત્યાં આગળ રોકાઈ ગયેલા, એની અંદર એટલા ચકચૂર બની ગયેલા. એને કારણે હતા કયા વેશમાં? સાધુ. સાધુ. સાધુ કાળધર્મ પામે, કયું આયુષ્ય બાંધે? દેવગતિ. એટલે દેવલોકનું આયુષ્ય હતું ખરું, પણ કયા દેવલોકમાં હતા? યક્ષ એટલે નીચલી કર્મ સત્તાએ એમને દેવલોકનું આયુષ્ય આપ્યું ખરું, પણ એ દેવલોકનું આયુષ્યનું સાર્થક થયું? એમને મહાન એવું ચારિત્ર, જે ચારિત્રના બળે એ આગળ ગુણ સ્થાનકો ચડી અને ઉપર જવાનું હતું, વૈમાનિક દેવલોકમાં જવાનું હતું, એના બદલે આવા નીચલા દેવલોકમાં પહોંચી. એટલે યક્ષ દેવલોક ને કિલ્બિષક દેવલોક લગભગ સરખા ના, કે- કિલ્બિષિક દેવો એ વૈમાનિક દેવલોક છે, ઓકે. પણ ત્યાં આગળ વૈમાનિક દેવલોકનું જે ઊંચું સ્થાન હોય, જ્યાં આપણે ત્યાં શેઠ નું સ્થાન હોય, રાજાનું સ્થાન હોય, ચક્રવર્તીનું સ્થાન હોય, એની જગ્યાએ એમની સેવા કરનારા આપણે ત્યાં જેમ નોકર હોય, જેમ નોકર પણ મનુષ્ય તો કહેવાય જ. પણ આપણે ત્યાં જેમ નોકર ને સેવક ને કામ કરનારા બધા આવે છે ને, હવે એમનું સ્થાન આમ સમાજમાં કેવું? આપણે એવું ધિક્કાર નથી કરતા, પણ એમનું લેવલ કેવું? આપણે બધા જમીને પછી કોર્નર ઉપર એ જે બાકી બધું હોય એ બધું જમવા બેસે, રાઈટ? ટૂંકમાં કહેવાનો મારો ભાવાર્થ એમ છે કે કિલ્બિષિક દેવો છે તો વૈમાનિક દેવલોકમાં. આપણા ઘરમાં નોકર ના રહે તો નોકર કામ કરવા આવે કેવી રીતે? એવી રીતે કિલ્બિષિક દેવો રહે છે ક્યાં? વૈમાનિક. ત્રણેય ત્રણમાં હોય ને? ત્રણેય 6, 7, 8 જે વચ્ચે જે સિરીઝ છે ને, 1, 2, 3, 4 પછી 5, 6, 7, 8, એ 6, 7 અને 7, 8 અને 8, 9 ની સામે પેરેલલ તો ભવનપતિમાં હોય ને કિલ્બિષિક? ભવનપતિના દેવોમાં કિલ્બિષિક દેવ ના હોય. ભવનપતિ નીચે છે, પણ એમાં 10 ભેદ નહીં? ના, એ તો પોતે જ બધું જ કરી શકે છે. એ ભવનપતિમાં વ્યંતર દેવલોક હોય ને મોટે ના ના, ભાગે. ભવનપતિ અલગ, વ્યંતર અલગ, વાણ વ્યંતર. હવે પ્રશ્ન બીજો આવ્યો કે ભવનપતિ ક્યાં ને વ્યંતર અને વાણ વ્યંતર? વંતર અને વાણ વ્યંતર દેવો આપણી પૃથ્વી જ્યાં છે આપણે રહીએ છીએ ત્યાં જ હોય, પણ એ લોકો ગુફાની અંદર હોય, પહાડોની અંદર હોય, સ્મશાનમાં હોય, નદીઓ નાળામાં હોય, જંગલમાં હોય, આવી જગ્યા વ્યંતર અને વાણ. ભવનપતિ દેવો તો ભવનપતિના જે વાસ છે નીચે પૃથ્વી અધોલોકની અંદર, પહેલી અને બીજી પૃથ્વીની અંદર રહેલા ભવનપતિ. બરાબર? મૂળ વાત ઉપર આવી કે આવા આચાર્ય ભગવાન પણ એકાદ વિષયની આકર્ષણ, લોલુપતા, લાલચ હોવાથી શું પરિણામ આવે? આટલો બધો વિશાળ સમુદાયના ગુરુ, જ્ઞાની, ધ્યાની અને ગીતાર્થ એવા પણ જો કોઈ એકાદ ઇન્દ્રિયનો વિષયની અંદર લુપ્ત થઈ જાય છે તો કર્મ સત્તા એમને પણ છોડતી નથી. જો દશા આવી હોય તો આપણું શું થશે? અને મોહનીય કર્મ એનું આખું લશ્કર છે. કોઈ કહી શકશે આમાં અડધા લશ્કરના બધા ભેદો છે? દેખાય છે ક્યાં? મુખ્ય કોણ છે? રાગ. મુખ્ય રાગ અને દ્વેષ. જે મૂળ છે એનું આ મોટું થળ છે જે રાગ છે, અને એનું મોટી બ્રાન્ચ દ્વેષ. રાગ અને દ્વેષ. શાસ્ત્રકારોએ જે કંઈ ધર્મ કર્યો, પ્રતિક્રમણ કર, સામાયિક કર, ભગવાનની પૂજા કર, તીર્થયાત્રા કર, સંઘયાત્રા કર, પ્રતિમા પધરાવ, ઉપવાસ કર કે આંબેલી ઓળી કર કે અઠમ કર કે દાન કર, પણ આ બધું કરવા પાછળ
જો રાગની તીવ્રતામાં લેશ માત્ર જો કાપ ન પડે તો આ જે થડ છે ને એ તો ઊભું છે. લાગે છે વાત? કોઈ પણ ધર્મ ક્રિયા, કોઈ પણ આરાધના, કોઈ પણ અનુષ્ઠાન આપણે કરીએ, પરંતુ સંસારના વિષયનો જો રાગ ઓછો ના, એમાં જો ઘા ના પડે તો હતા ત્યાંના. અનુષ્ઠાનો ને બહારના જે વ્યવહાર ધર્મ એ શરૂઆતની ભૂમિકામાં બરાબર છે, પણ એ લક્ષ્ય ધ્યાન રાખવું જોઈએ કે આ બધું કર્યા કરે પછી મારે કંઈ એકાદ દિવસનો ઉપવાસ કરીને ત્યાં સ્ટોપ થવાનું નથી. મને ખાવાના દ્રવ્યો પાછળ કે જોવાના દ્રશ્યો પાછળ કે શ્રવણ કે પ્રશંસાના શબ્દો સાંભળવા પ્રત્યે મને રાગ જે છે એ ઓછો થયો. જો રાગની અંદર જેટલું ગાબડું નથી પડ્યું અને પહેલા જે હતા ત્યાં જ હોઈએ તો તપસ્યાનો મિનિંગ શું છે? એનો અર્થ એવો કે તપસ્યા ન કરવી ના. તપસ્યા કરવાથી જ રાગ ઓછો થવાની શક્યતા છે. કોઈ પણ વસ્તુ તમે વારંવાર યુઝ કરતા હોય એના સંસ્કારો આપણા હૃદયની અંદર પડી જાય. આપણે ડ્રગ્સ કે આલ્કોહોલ કે બીડી કે સિગરેટ આપણે ન પીએ કારણ કે એડિક્શન લાગે એટલે ખરાબ છે, રાઈટ? પણ આપણે ફૂડના એડિક્શન છે એવું ક્યારે લાગે? We are addicted to food. Yes. એટલે હવે જો 10 દ્રવ્યો, હવે શરૂઆત કેવી રીતે કરી? કોઈ એમ કે મારે તો જમવા વગર ના ચાલે. તમે જમો કે ના જમો, ખાઓ કે ના ખાઓ એ અગત્યનું નથી, પણ જે કંઈ મળે એને એ સ્વરૂપે સ્વીકાર. આ ગળ્યું છે, આ ઠંડુ છે, આ ગરમ છે, આ ભાવેવું છે, આ નથી ભાવ્યો, આ તીખું છે. આવા જે સંવેદનાઓ આપણે ઊભા કરીએ, આ ગમે છે, આ નથી ગમતું, આ રૂચે છે, આ નથી રૂચતું. ભવાંતરની અંદર જે ખોરાક પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ, ભવાંતરમાં કર્મ સત્તા ખાવાનું પણ આપશે નહીં. અને આ જ વસ્તુ લાગુ પડે છે બીજી બધી ઇન્દ્રિયોને. કોક વખત તીર્થસ્થાને ગયા, ધર્મશાળામાં ગયા, નીચે સુવાનું બન્યું, ઓહો હવે બેડ નથી, પથારી નથી, ઓશીકો નથી અને ગમે ત્યાં નીચે આડા પડવાનું. પાલિતાણામાં ગયા, ધર્મશાળામાં વ્યવસ્થા ના હોય તો કેટલો ઉધમાત મચાવી ગયો. પૈસા પૂરા લે છે, વ્યવસ્થા કઈ આપતો નથી. મુનિમ કરો છો શું તમે? હવે આ ગયો છે ક્યાં આગળ? ભગવાનની યાત્રા કરવા. વિતરાગની યાત્રા કરનારો નીચે આવી અને મુનિમ સાથે ઝઘડો ને કંકાસ ને કકડાટ કરે. શા માટે? કે ગાલીચા નહોતા ને ઓશિકા નહોતા ને ઠંડી હતી ને એસી ચાલતું નહોતું ને પૈસા તો એસી ના લીધેલા. આ બધી જે ગરબડ ઊભી કરીએ ત્યારે શું લાગે? એમ તો કેવું છે કે હવે આને શ્રાવક કહેવો કે ના કહેવો. ઉપવાસને અઠમ કરનાર પણ પ્લેનમાં ભાવતું ભોજન ન મળ્યું કદાચ અને પેલા લોકો સર્વ કરવાનું ભૂલી ગયા તો ત્યાં આગળ પ્લેનમાં ચાલુ મુસાફરીએ પણ કેટલો ઉધમાત કરી નાખ્યો. હવે આગલા પોઝિશનમાં તો એને અઠાઈ હતી. હવે એકાદ ભોજન કદાચ અનુકૂળ ન મળ્યું, શાંતિ. અઠાઈ કરનારો ત્યાં એકાદ ભોજન વ્યવસ્થિત ન મળે એમાં ઊંચો નીચો કેમ થઈ જાય છે? ત્યાં સ્વાદનું શું થયું? પેલા ઉપવાસ ક્યાં ગયા? આવા ઉપવાસ કરવાથી પેલો રાગ જો તૂટતો ના હોય અને રાગને કારણે દ્વેષ થાય. એર હોસ્ટેસ આગળ આપણે દ્વેષ કરીએ કારણ કે આપણે તો સામે જે દેખે એ નિમિત્ત. હવે એને તો જે પ્રમાણે બધી ફૂડ આપ્યું હોય એ તમને સર્વ કરો છો, એ ક્યાં બનાવવા ગયેલી? તો એની સાથે કકડાટ કરવાનો કઈ મતલબ ખરો? અને એ પણ અઠાઈને અઠમ કરનારો જો પણ કકડાટ કરે અને કોઈ સામાન્ય માણસ જેને નવકારે ના આવડતો હોય કશું ના આવડતું એ પણ કરતો હોય તો બંને ત્યાં આગળ સરખા લાગે ને? તો અઠાઈ કરનારો અને નહીં કરનારો બંને ઇક્વલ? એ સંજોગમાં આપણે શરૂઆતમાં વાત કરી પ્રતિકૂળ સંયોગો ને પ્રતિકૂળ પદાર્થો ને પ્રતિકૂળ વ્યક્તિઓ હોય ત્યાં આપણો ભાવ કેવો હોવો જોઈએ? તુલ્ય.
એ તુલ્ય ભાવ અનુકૂળતા આવે કે પ્રતિકૂળતા આવે, આપણો અંદરનો ભાવ કેવો હોય? સામ શબ્દ આવે. અને સમનું આપણે વિશ્લેષણ કરીએ ત્યારે સામાયિક. હવે વિચાર કરો, આપણે સામાયિક કરીએ, પેલું જે સામાયિક કટાશનું પાર થઈને બેસી જઈએ અને પછી સામાયિકનો ટાઈમ પૂરો થઈ જાય પછી ઉચકી લઈએ કટાશ, પાછું હવે આવતી મહિને આપણે પાથરીશું. આવા કેટલાય કટાશ વાપરી ફાડી નાખે. કટાશના ઘસાઈ ગયા અને ઉપાશ્રયના ઓટલા પણ ઘસાઈ ગયા, છતાં આપણે તો ત્યાંના એટલો 48 મિનિટ તો સંભાવમાં રહેવાય છે ને વિવાને. નહીં તો પેલું તો હાવ મન પછી ક્યાંનું ક્યાં કૂદકામાં. હા, પણ તમારે કેજીમાં 5 વર્ષ 25 વર્ષ કેટલા વર્ષ કેજીમાં આવે, પછી તો પ્રિન્સિપલને પણ કહેવું પડે ભાઈ હવે કારણ કે બીજા હજી આવવાના છે, તમે જગ્યા રાખી છે કેજી. આમાં પેલું લાવવા જેવું છે, નો ચાઇલ્ડ લેફ્ટ બિહાઇન્ડ. ના, તમે સમજો છો હું શું કહેવા માંગુ. આ રીતે વાત કરવાથી કેટલાક ઊંઘતા પાસે જાગે ને. કહેવાનું તમારી વાત સાચી છે, આપણને સંસ્કાર પાડવા માટે સામાયિક શ્રેષ્ઠ ક્રિયા છે, પણ ખરેખર સામાયિકમાં શું છે? સમ. એ સમતા ભાવ ન આવે તો કુટુંબની અંદર કેટલા ક્લેશ ને સંકલેશ. એક નાની વસ્તુ જરા આગી પાછી હોય એમાં આપણે આપણા મગજનું ટેમ્પરેચર જો સ્કાય હાઈ થઈ જતું હોય એમાં ક્લેશ ને સંકલેશ થાય છે. એમાં આપણા જ માણસોને આપણે અંદરના હૃદયનો કેટલો ધક્કો આપે છે. વસ્તુ તૂટી જાય તો સાંધી શકાય છે, દિલ તૂટી જાય તો કોઈ સાંધી શકાતું નથી. કેટલા દિલ તોડ્યા આપણે, આપણી અજ્ઞાનતા જ છે ને. અજ્ઞાનતા કોણ? એ પાછું અજ્ઞાન કોણ છે? શબ્દ આવી ગયો. તમને ખબર છે આ મોહ રાજાના 2 મંડલિક રાજા છે, ખંડણી રાજા કહેવાય. એટલે એમને છે ને અમુક પ્રાંતની વ્યવસ્થા કરવાની અને વર્ષને અંતે તિજોરીમાં શું આપવાનું? કર આપવાનું. એ ખંડિયા રાજા છે. એમ મોહ રાજાએ શું કર્યું છે ખબર છે? 2 ખંડિયા રાજા. કોણ? એક મિથ્યાત્વ અને બીજું અજ્ઞાન. અને એટલે જ્યાં અજ્ઞાન જ્યાં હોય છે ને ત્યાં મિથ્યાત્વને પોષણ આપે, અને મિથ્યાત્વ હોય છે એ અજ્ઞાનને પોષણ. આ એકબીજાના છે ને સહોદર ભાઈઓ, ટ્વિન બ્રધર્સ. અજ્ઞાનને કારણે સાચું શું છે અને ખોટું શું છે એનો આપણને વિવેક નથી, અને વિવેક ન હોવો, કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે એનો વિવેક નથી. એટલે આપણે ફાવે એમ બોલીએ છીએ ને ફાવે એમ કરીએ છીએ. એટલે અજ્ઞાન અને મિથ્યાત્વ એકબીજાને પોષાય છે. એટલે મોહ રાજા ખુશ થઈ જાય છે, કારણ કે મોહ રાજાને તો પેલો કર મળે છે ને, ટેક્સ. એટલે મોહ રાજા તો ખુશ. અને આ બેનું કામ જ શું છે? એટલે એમને ક્યાં મૂક્યા ખબર છે? તમે જુઓ બોર્ડ ઉપર. કારણ કે મોહ રાજા એમ કે છે કે તમે જો ટેક્સ નહીં આપો તો તમારી ગાદી લઈ લેવામાં આવશે. ગાદીમાંથી આવું જ બનેલું. અકબર પછી ઔરંગઝેબ આવ્યો, એમાં જે ગુજરાતની અંદર જે સૂબો હતો, સાંભળો બરાબર, આ એ બનેલો પ્રસંગ હું તમને કહું છું. બનેલું એવું કે અકબર નો પરિચય જ્યારે થયો ફતેહપુર સિકરીની અંદર 20 વર્ષની માણસ આવે, ત્યારે એ ગુરુ ભગવાન પ્રત્યેના સન્માન અને બહુમાનને કારણે એને અમુક ફરમાન લગાવ્યા. એ ફરમાનની અંદર લખેલું પણ હતું, અને એમાં શત્રુંજયનો પર્વત જૈન દર્શનકારોને એ વખતે એની જે પેઢી હતી એને હસ્તક લખી આપેલું. બન્યું શું કે એ એરિયાની અંદર એક વખત એવું હતું કે જાત્રા વેરો લેવાતો. જાત્રા વેરો. અને એ જાત્રા વેરો આ ફરમાન આવ્યા પછી શું થયું? પણ અકબર પછી પેલો કોણ આવ્યો? ઔરંગઝેબ. ઔરંગઝેબ આવ્યો એટલે એને ફરમાન પાછા વિડ્રો કર્યા કે આ બધા ફરમાન જે મારા બાપ દાદાએ લખ્યા છે એવું હું માન્ય કરતો નથી. એટલે ત્યાંના સૂબાને, એ વખતે ગુજરાતનો જે સૂબો હતો એ બાજુનો પ્રાંત, એને ફરમાન ગયું. પેલાએ જોયું કે આ ફરમાન આવ્યું છે, પણ આ તો કેટલા વર્ષોથી એમના કર જાત્રા વેરોનો
માફી છે એવું ફરમાન એની પાસે હતું, એટલે આ ફરમાન ને પેલું ફરમાન મેચ નથી થતા. એટલે સુબાએ કહી દીધું કે અહીંની પ્રજા આ ફરમાનને માન્ય નહીં કરે, કારણ કે પ્રીવિયસની જે સલ્તનત હતી એમને આ શત્રુંજય તીર્થમાં કાયમ ખાતે જાત્રા વેરો બંધ માફી કરવાનું એવું ફરમાન આપેલું છે. એટલે ઔરંગઝેબે એના પ્રતિકારમાં શું કર્યું, પેલાને કાઢી મૂક્યું, પેલા સુબાને ઉથલાઈ પાડ્યો અને બીજાને સાબિત કર્યું. ત્યાર પછી તો શું બન્યું એની આખી હિસ્ટ્રી છે, આપણે એમાં જતા નથી હમણાં કે એની અંદર કઈ વ્યક્તિઓએ પાછો એમાં ભાગ ભજવ્યો છે. પણ મૂળ વાત એ હતી કે આ મોહ રાજાને પોષે એવા યુવરાજ, કોણ યુવરાજ, આપણે મંડલિક રાજા અજ્ઞાન અને મિથ્યાત્વને જો ન પોષે મોહ રાજાને તો ઉથલાઈ પાડે. અને એ કામ કોણ કરે છે? ધર્મ રાજા. ધર્મમાં રાજા શું કહે છે? અજ્ઞાનને કાઢો અને જ્ઞાન મેળવો. ક્યાં આગળ મેળવો જ્ઞાન? સ્વાધ્યાય. તત્વનું જ્ઞાન આવશે અને જ્ઞાની બનશે તો મિથ્યાત્વ દૂર થશે. મિથ્યાત્વ દૂર થાય એટલે મોહ રાજા ઢીલો જ પડે ને. તમને ખબર, હું આ બધી એનોલોજી વાપરું છું. આ વિષયને સરળ બનાવવા માટે હું આ બધા રૂપ શબ્દો વાપરું છું. મોહ રાજાની સામે કોણ છે? ધર્મ રાજા. મોહ રાજાને પોષનાર બે મંડલિક રાજા કોણ છે? અજ્ઞાન અને મિથ્યાત્વ. એની સામે ધર્મ રાજા છે. અને ધર્મ રાજાના મંડલિક રાજા કોણ છે? નીચે છે, છેક નીચે. મિથ્યાત્વની સામે સમ્યક. આપણે કરવાનું શું છે? મિથ્યાત્વનું મૂળ, મોહનું મૂળ ઉખાડી દેવાનું છે અને ત્યાં રોપવાનું શું છે? સમ્યક. કોઈ પ્રશ્ન? હવે વાત આવે છે કે અજ્ઞાન અને મિથ્યાત્વનો સંબંધ શું છે. આટલું તો ખ્યાલ આવી ગયો કે આખું સંસારનું મૂળ મોહ રાજા છે. અને મોહ રાજા એના બે પુત્રો થી કામ કરે છે, રાગ અને દ્વેષ. આ થડ શું છે? મૂળમાંથી ઉગે છે. મૂળમાંથી થડ એટલે એનો અર્થ કે પિતામાંથી પુત્ર, અને એ પુત્ર કોણ? રાગ અને દ્વેષ. આટલું તો આવડી. હવે એના મંડલિક રાજાઓ અજ્ઞાન મોહને કેવી રીતે પોષે? મોહ આપણે મૂર્છિત કરી દે છે. મૂર્છિત એટલે ડ્રંક. જે ડ્રંક માણસ હોય, એડિક્શન. બેભાન નહીં, બેભાન અનકોન્શિયસ, કશું ખબર ના હોય, એડિક્શન. પણ ડ્રંક આલ્કોહોલિક હોય એને બહાર ખબર હોય દિવસ છે કે રાત છે, પુરુષ છે કે સ્ત્રી છે. એટલે પુરુષને સ્ત્રી માને અને સ્ત્રીને એટલે આ બુદ્ધિનો શું થયું? વિપરીત બુદ્ધિ. સી અજ્ઞાન એટલે શું? કશી જ ખબર નથી. અજ્ઞાન માણસને આ અગ્નિ કહેવાય કે ન કહેવાય એ ખબર નથી. ખબર નથી એટલે અંદર હાથ ના નાખે. પણ પેલો મૂર્છિત માણસ છે મિથ્યાત્વ, એ અગ્નિને બરફ માને એટલે પકડવા દે. એટલે શું થાય? હવે કોણ મૂરખ કહેવાય? અજ્ઞાન કે મિથ્યાત્વ? બંને મૂરખ છે, પણ વધારે કોણ? એટલે આપણું અહિત વધારે કોણ કરે છે? અને હવે અજ્ઞાન માનનો ઉપાય શું કરવો? જ્ઞાન. બરાબર. અને એ જ્ઞાન મળે એના માટેનો આસ્વાદ. અને મિથ્યાત્વનો ઉપાય શું કરવો? સમ્યક દર્શન. સમ્યક દર્શન વર્તમાનમાં કેવી રીતે પ્રાપ્ત થાય? શ્રદ્ધા. બરાબર છે. કોના ઉપર? વિતરાગ ઉપર અને ધર્મગુરુ ઉપર.
તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના આલંબનો વર્તમાનમાં કયા છે? દેવગુરુ વિતરાગની સેવા, પૂજા અને અર્ચના. જેમ જેમ ભગવાનની પૂજા થાય, બહુમાન થાય, અંદર અનુરાગ ઊભો થાય પરમાત્માના ગુણો ઉપર, અને પરમાત્માનો મુખ્ય ગુણ કયો છે? વિતરાગ. જેમ જેમ વિતરાગ ઉપર બહુમાન જાગે એમ એમ આપણું મિથ્યાત્વ શું થતું જાય? શ્રદ્ધા. જેમ જેમ શ્રદ્ધા વધે એમ મિથ્યાત્વ ઘટે. મિથ્યાત્વ વધે તો શ્રદ્ધા, કારણ કે મિથ્યાત્વ અને સમ્યક દર્શન બંને ઓપોઝિટ છે. ક્યાં તો મિથ્યાત્વ છે, ક્યાં તો સમ્યક દર્શન. બે એક સાથે હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ક્યાં તો વ્યક્તિ મિથ્યાત્વી છે, ક્યાં તો સમ્યક દર્શન વર્તમાનની ને સમ્યક દર્શન મળે કે ના મળે? મળે. અવશ્ય મળે. અને શું કરવાથી મળે? પરમાત્માની ભક્તિ અને ગુરુદેવની ભૈયા. જ્યાં જ્યાં તમને પરમાત્માનો દેખાય ત્યાં આગળ તમે ઝૂકી. જ્યાં જ્યાં ગુરુ ભગવાન દેખાય ત્યાં તમે ઝુકાઈ દો, નમી. એમની સેવા, એમની અર્ચના, એમને વંદન, એમની જરૂરી વસ્તુઓ, કારણ કે આપણે સંયમ જીવનનું ભગવાન કહ્યું. વ્યક્તિ તરીકે સાધુને નથી બહુમાન કરતા. એમનું જે ચારિત્ર છે, એમનો ત્યાગ છે, એમની તિતિક્ષા છે, એમની જે સાધના છે, એ એમનું જે તપ છે. આજે વર્તમાનની અંદર આ સંજોગોમાં પણ આટલું મોટું સાધનાનું જે યોગ છે, એ યોગ કરનારા સાધુ પુરુષો મળવા, એમનું દર્શન દુર્લભ છે. પણ જ્યારે મળે ત્યારે શું કરવું જોઈએ? ઝૂકી જવું. અને એ જ રીતે પરમાત્માની પૂજા કરવાનો, સ્પર્શ કરવાનો અવસર મળવો દુર્લભમાં દુર્લભ છે. કોઈ દિવસ કીડી મકોડાને, ગાડી ઘોડાને, હાથીને જોયા પૂજા કરતા? જે કઈ પૂજા કરવા આવે કોણ આવે છે? મનુષ્ય. મનુષ્ય. પણ ફરીથી મનુષ્ય ભાવ મળશે એવી કોઈ ગેરંટી નથી. જો એ ગેરંટી ફિક્સ કરવી હોય તો શું કરવું જોઈએ? પાર્શ્વનાથ ભગવાનની અનહદ ભક્તિ. કોઈ પ્રશ્ન? મેં મોહનીય કર્મ, એના પુત્રો રાગ અને દ્વેષ, એ રાગ અને દ્વેષને વધારનાર પેલા બે મંડલિક રાજા કોણ? અજ્ઞાન અને મિથ્યાત્વ. એની આપણે પ્રાથમિક ભૂમિકા. એનું આખું જે લશ્કર છે, એનું આખું કુટુંબ છે, એ જ આખું આ વૃક્ષ છે. જેમ જેમ આપણે સમય આવશે એમ આવતા સ્વાધ્યાયની અંદર ફરી વિશે આપણે નેક્સ્ટ સેશન થેન્ક્સગિવિંગ વીકના પછી સ્કેડ્યુલ 24 છે. 24 છે, રાઈટ? તો એ દિવસે સમૂહ સમાય પણ છે કીર્તિભાઈનો. કઈ તારીખ? 24મી. નવેમ્બર 24. યા. 24મી છે. પાઠશાળા બી છે. તો કોઈને સમૂહ સમાયમાં લાભ લેવો હોય, સ્પોન્સરશિપ કરવી હોય તો મને અથવા ઉષાબેનને નામ આપજો, જેથી કરીને આપણે અનુકૂળતા રહે. અને 9 વાગે છે સમૂહ સમાય, 9 વાગે. અને આવતા શનિવારે 5:30 વાગે, 6 વાગે બરોબર ચોમાસી ચોમાસું 14 પ્રતિક્રમણ સ્ટાર્ટ થશે. બધાને લાભ એક લેવાનો. વાગે દેવ વંદન છે જે બહેનોમાં કોઈને કરવા હોય. અને પછી ના, 17મી એ કાર્તિકી પૂનમનું 11 વાગે 51 ખમાસના અને પાઠ પૂજા 108. 108 ચૈત્યવંદન. ચૈત્ર અને પછી પટના દર્શન. પટના. પટના દર્શન ચૈત્ર અને પછી 108. તો એનો બી લાભ લેવા વિનંતી. પ્રતિક્રમણ દેરાસરમાં છે અહીંયા કાળવેલ દેરાસર. અહીંયા કાળવડ દેરાસરમાં 5:30 બધા આવી જજો અને આપણે 6 વાગે ફિક્સ સ્ટાર્ટ કરશે. સ્ટાર્ટ કરવું છે એવો ભાવ છે અને વ્યવસ્થિત રહેશે. અને 1 વાગે દેવું. અને અશોકભાઈ તમારે થેન્ક યુ ફોર યોર એટેન્શન. તમારે જો કંઈ કહેવું હોય પેલું પાઠશાળા દિવસ ચેન્જ થઈ ગયો છે એ કહી દો, ડિસેમ્બર વાળો. આપણે કઈ આપણે બરોબર છે. 8મી એ જે જનરલ બોડી મીટિંગ છે ફ્રેન્કલિન ટાઉનશીપમાં, તો 8મી આપણી પાઠશાળા પણ હતી, પણ that પાઠશાળા we going to switch on 1st December, રાઈટ? અને ઈમેલ તમને મળશે જિગ્નેશભાઈ તરફથી શોર્ટમાં, પણ જસ્ટ અત્યારે જેટલા છે એને Can you do the Sarvamangalyam
Yeah, before this definitely. announcement, so we can stop this. સર્વમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસન. Thank you for your attention.